દરેક દ્વારા કયા કયા પ્રયત્નો થયા છે એની વાત કરીએ તો આપણે એક તો દરેક વિસ્તારમાં આપણે જોઈએ, અલગ અલગ પ્લેટફોર્મની વાત કરીએ તો અત્યારે હાલ આપણે બે રીતે તમે આ પ્રસારણને એક નિહાળી રહ્યા છો. એક બાયસેક દ્વારા જોઈ રહ્યા છો અને બીજું આપ વર્કપ્લેસના માધ્યમથી પણ આ વસ્તુ જોઈ રહ્યા છો. આ વસ્તુ અત્યારે ક્રાંતિકારી આપણા ગુજરાતનો ફેરફાર છે. કવરેજની સુવિધાની સાથે આઈસીટીની જરૂરિયાત માટે પ્રેક્ટિકલ નોલેજ ધરાવવું જરૂરી છે. એટલે દરેક ટીચર જે ક્ષેત્રમાં જે વ્યક્તિઓ શિક્ષણ વિભાગમાં છે એ દરેકે પ્રયત્ન કરીને આઈસીટીમાં વર્તમાન જે સુવિધાઓ ઉપલબ્ધ છે તેનાથી અવગત થવું જરૂરી છે. એના માટે હું નર્મદા જિલ્લાનું એક ઉદાહરણ આપું કે પહેલાં ભવિષ્ય જો આને આપણે મોટા સ્કેલ પર લઈ જવું હોય તો સૌથી પહેલાં આપણે સર્વે કરવો પડે કે કયા એરિયામાં કવરેજની સુવિધા છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે સાગબારા, ડેડિયાપાડા, કચ્છનું પણ ઉદાહરણ આપી શકાય કે જ્યાં જરૂરિયાત છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કે ભાઈ કવરેજ માટે મોબાઈલ ટાવર હોવા જોઈએ. એનું પહેલાં સર્વે કરીએ, પછી સર્વે બાદ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સમય મર્યાદા અને પ્રાથમિકતા સાથેનો એક્શન પ્લાન બને કે ભાઈ આટલા ટાઈમમાં, આ ટાઈમ બાઉન્ડમાં આપણે જે રાષ્ટ્રીય શિક્ષણ ટીમે નક્કી કરેલા ગોલ છે એ સમય મર્યાદા આપણે પૂર્ણ કરીએ. બીજો મુદ્દો છે ઓનલાઈન મંચ અને સાધનો. આપ જાણો છો તે મુજબ જીસીઆરટી દ્વારા અત્યારે 20 ઓનલાઈન પ્રોગ્રામ જે કહેવાય શિક્ષકો અત્યારની જે વર્તમાન પરિસ્થિતિ એમાં ઓનલાઈન પ્રોગ્રામોના અભ્યાસક્રમો ચાલુ છે, બરાબર છે, જેમાં આપ જોડાયેલા પણ હશો. મેં વાત કરી એ મુજબ અત્યારે લાઈવ ટેલિકાસ્ટ આપ બે રીતે જોઈ રહ્યા છો. એક લાઈવ પ્રસારણ અને વર્કપ્લેસથી પણ આપણે જોઈ રહ્યા છે અને બીજું ત્રીજું ઉદાહરણ આપો. આપણે અત્યારે જે વર્તમાન ગુજરાતની પરિસ્થિતિ અત્યારે બીએડનું એડમિશન ઓનલાઈન થયું છે આ વર્ષે. એટલે કે આ પરિસ્થિતિમાં બાળક ઘર બેઠા પણ એ નક્કી કરેલા કેન્દ્ર પર જઈને પોતાની વાતને ક્યાં લેવું છે ગુજરાતમાં એડમિશન, એટલે આપણે આ જે ગોલ છે એની સામે આટલી પ્રગતિ ગુજરાતમાં થયેલ છે. બીજો મુદ્દો ઓનલાઈન મંચ અને સાધનો. દીક્ષા પોર્ટલનો પ્લેટફોર્મનો વિસ્તાર અને વિકાસ વધશે. ઉદાહરણ તરીકે બીએડના સ્ટુડન્ટ માટે પણ હવે એક્શન રિસર્ચનો ઓનલાઈન કોર્સ શરૂ થયો છે, જે રીતે આપશ્રી માટે છે એ રીતે. પછી શૈક્ષણિક સાધનો જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કહેવામાં આવ્યા છે એ લેટેસ્ટ વર્ઝનના હોય તેનો ઉપયોગ કરવાનો રહેશે, જે સૂચિત છે. એટલે કે હવે એક બાજુ વિન્ડો 95 હતું તો અત્યારના વર્ઝન મુજબ 2way કોમ્યુનિકેશન થઈ શકે. ઓડિયો વિડીયો દ્વારા આપણે જોડાઈ શકીએ. દરેક વિસ્તારના લોકો, દરેક જિલ્લાના લોકો એ કોમ્યુનિકેશન ભવિષ્યમાં થનાર છે, જે સૂચિત છે. 2way કોમ્યુનિકેશનની જરૂરી છે, તેથી ઓડિયો વિડીયોવાળા ઉપકરણોની વાસ્તવિક જરૂરિયાત રહેશે. હવે આ ક્ષેત્રે આપણા શું પ્રગતિ થઈ છે એની વાત કરીએ તો દીક્ષા પોર્ટલ પર જીસીઆરટી દ્વારા મેં અગાઉ વાત કરીએ 20 ઓનલાઈન પ્રોગ્રામ ચાલુ છે, અભ્યાસક્રમો. પછી જીસીઆરટી અને એસએસએ દ્વારા સમગ્ર ગુજરાતમાં હાલની પરિસ્થિતિમાં હોમ લર્નિંગ સંદર્ભે જે ટીવી અને વર્ચ્યુઅલ ક્લાસરૂમ દ્વારા મહત્તમ બાળકો સુધી, વાલીઓ સુધી પહોંચીને આપણે શિક્ષણનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. એ આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે સૂચિત છે ત્યાં ગુજરાત આ સ્ટેજ પર પહોંચ્યું છે કે આપણે એમાં ત્યાં સુધી આપણે આટલું કામ પૂર્ણ કર્યું છે. દરેક શૈક્ષણિક સંસ્થાઓ માટે ટેકનોલોજીની પ્રેક્ટિકલ, ડિજિટલ અને લેટેસ્ટ જરૂરિયાતોને ધ્યાનમાં રાખી દર વર્ષે ઝોનવાર ભવિષ્યમાં તાલીમ જરૂરી રહેશે. નાના સ્કેલ પર દાખલા તરીકે દરેક જિલ્લા લેવલે લેબ છે, કોમ્પ્યુટર લેબ, બરાબર છે, એનામાં 30ની સંખ્યા છે તો 30 શિક્ષક મિત્રોને બોલાવીને સૂચિત છે કે આપણે તાલીમ આપીએ તો એ વધારે અસરકારક રહેશે. દીક્ષા પોર્ટલની તાલીમ અનિવાર્ય રહેશે. ઓનલાઈન કોર્સ માટે આપણે વિચારી શકાય કે ભાઈ જે રીતે સ્પોર્ટ્સ કોટાનો જે અમુક ભરતીઓ જે સરકાર દ્વારા થાય છે એમાં જે જેના માર્કિંગ હોય છે એ જ રીતે આપણે ભવિષ્યમાં આઈસીટી ક્ષેત્રે જેમણે ટ્રેનિંગ લીધી હોય યા મહત્તા હાંસલ કરી હોય તેમને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ પણ આપણે આપી શકીએ ભાવિ યોજના મુજબ. એક વાત કહેતા હું આનંદ અનુભવીશ, આ વસ્તુ રિસ્પેક્ટેડ વિનોદ રાવ સરે 5 સપ્ટેમ્બરના રોજ
એમના સંદેશામાં જે જણાવ્યું હતું એ મુજબ કે અત્યારે આપણા ત્યાં લેટેસ્ટ જે કહેવાય વર્કપ્લેસ દ્વારા જે એમાં હું પણ સક્રિય છું. આપને ખ્યાલ હશે કે હું પણ એમાં જેટલો પ્રયત્ન થાય છે એ કોશિશ કરું છું કે આપના સુધી એ વાત પહોંચાડવાની. અને હું ઈમાનદારથી કહીશ કે એમાં જે આપ લોકોની જે મહેનત છે એના દ્વારા અમને લોકોને પણ બહુ શીખવા મળે છે કે કયા સ્ટેજ પર અમારે જિલ્લામાં મહેનત કરવાની જરૂરત છે. એ વર્કપ્લેસના માધ્યમથી, વ્યક્તિગત વર્ક ચેટ અને વર્કપ્લેસના માધ્યમથી જાણવા મળે છે. સરના કહેવાનું, સર રિસ્પેક્ટેડ વિનોદ રાવ સરના કહેવા અનુસાર અત્યારે શિક્ષણ વિભાગ દ્વારા કેપેસિટી બિલ્ડિંગનો મેઇન ગોલ એચીવ કરવાનો પૂરો પ્રયત્ન થઈ રહ્યો છે. એમાં અધિકારી લેવલે, કર્મચારી લેવલે એટલે કે લેક્ચરર લેવલે, અને ત્રીજું છે આપશ્રીના લેવલે આપને ઓનલાઈન જેટલી પણ મહત્તમ તાલીમો મળે એની પૂરો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. અને 1 વર્ષ પહેલાં 2019ની 5 સપ્ટેમ્બરે વર્કપ્લેસની શરૂઆત કરવામાં આવી હતી. એ પણ જાણીને બહુ ખુશી થશે આપને કે વર્કપ્લેસ અને વર્કચેટ જો પ્લેટફોર્મ છે એ માઇક્રોસોફ્ટ જોડે ફ્રીમાં એક પણ પૈસાનો એગ્રીમેન્ટ કર્યા, મતલબ પૈસાનો ખર્ચ વગર રિસ્પેક્ટેડ શિક્ષકશ્રીઓને ડિજિટલ એજ્યુકેશન મળી રહે એ સંદર્ભે માઇક્રોસોફ્ટ જોડે આપણે કરાર થયા અને ત્યારથી આ વસ્તુ ચાલુ છે. અને હું ખુશી સાથે કહીશ, આનંદ સાથે કહીશ કે અત્યારે 1.2 લાખ રિસ્પેક્ટેડ ટીચર્સ એમાં જોઈન્ટ છે, વત્તા 1916 એમાં ગ્રુપ્સ છે દરેકના. દાખલા તરીકે એક ઉદાહરણ આપું તો કે સાબરકાંઠા CRCનું ગ્રુપ છે. એવા અલગ અલગ જાતના ગ્રુપ, એમાં દરેક જણ પોતાનું ગ્રુપ બનાવી શકે છે. વત્તા 7.85 લાખ જાતે બનાવેલા લર્નિંગ કન્ટેન્ટની એકબીજા જોડે આપલે કરવામાં આવી છે. સાથે સાથે 10 મિલિયન જેટલા કન્સેન્સ એટલે કે જે કહેવાય કે ભાઈ શિક્ષણને લેતા સંદેશાઓની આપલે કરવામાં આવી છે. એટલે એક બાજુ આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ તરફ જવાને સૂચિત કરે છે ને આપણે ગુજરાત એ લેવલે આપણે ધીરે ધીરે આપણે પ્રગતિ કરી રહ્યા છે. આ વ્યવસ્થા વર્કપ્લેસની વ્યવસ્થામાં ના પ્લેટફોર્મ દ્વારા કોવિડની જે પરિસ્થિતિ છે, પોસ્ટ કોવિડ અને એના પછીની પરિસ્થિતિમાં પણ આ પ્લેટફોર્મ વધારે અસરકારક રહ્યું છે કે આપણે હાલ ફિઝિકલી ટ્રેનિંગ ના કરી શકીએ તો આના દ્વારા પણ આપણે ટ્રેનિંગ કરી શકીએ છીએ. આ જ સારી વસ્તુને, આ શિક્ષણની પ્રગતિને 5 સપ્ટેમ્બર 2020ના દિવસે રિસ્પેક્ટેડ વિજય રૂપાણી સર, આપણા CM સર છે, એમણે પણ જે વિડીયો રિલીઝ કર્યો હતો એમાં પણ આ વસ્તુની નોંધ લેવામાં આવી છે, જે આપણી પ્રગતિની દિશા સૂચન કરે છે. આગળનો મુદ્દો જોઈએ તો ત્રીજો મુદ્દો જે 8 મુદ્દામાં છે, સામગ્રીનું નિર્માણ, ડિજિટલ રિપોઝિટરી એટલે કે ભંડાર અને તેનો પ્રચાર પ્રસાર. પહેલાં આપણે જોઈ લઈએ કે શું શું સૂચિત છે, પછી આપણે આગળ કયા પ્લેટફોર્મ પર તેની વાત કરીશું. વિષય વસ્તુને લગતી સહાયક સામગ્રી નો કાર્ય એટલે કે લર્નિંગ ગેમ, સિમ્યુલેશન, વર્ચ્યુઅલ ક્લાસરૂમ. પછી દરેક ધોરણ અને વિષયના વિષય વસ્તુ માટે ડિજિટલ ભંડારની આવશ્યકતા. પછી વિદ્યાર્થીઓ એપ દ્વારા શિક્ષણ મેળવે એ સૂચિત છે. ભારતીય ભાષાઓ, ભારતીય કલા, ભારતીય સંસ્કૃતિના એકીકરણના પ્રોગ્રામ બનાવાશે. એટલે કે ગુજરાતનો બાળક નાગાલેન્ડમાં જે સ્વયં અને સ્વયં પ્રભાવ દ્વારા જે સંચાલિત કાર્યક્રમો છે એ દ્વારા એકબીજા જોડે ICTના માધ્યમથી એકબીજાથી સંકળાયેલા, એટલે ભાષા અને કલા સંસ્કૃતિનો સમન્વય થશે અને એ સામગ્રીનો પ્રચાર પ્રસાર કરીને બેકઅપ તંત્ર પણ ઊભું કરાશે. આ સૂચિત છે. હવે આપણી વાત કરીએ ગુજરાતની તો GCRT દ્વારા જે વેબસાઇટ GCRTને છે એના પર તમે જો રિસોર્સ બેંક તમે જુઓ તો તમને દરેક સબ્જેક્ટનું કન્ટેન્ટ તમને ઇઝીલી પ્રાપ્ત થશે. એવી રીતે જેટલા શિક્ષકશ્રીઓના વર્કપ્લેસના વર્કચેટ પર હું જે જોડાયેલો છે એ મુજબ જોઉં છું, દરેક મહત્તમ સ્કૂલોની ગુજરાતીના પોતાના બ્લોક છે અને બ્લોક દ્વારા એ રિસોર્સ બેંક એટલે કે ICTનો ભંડાર, જેમાં શું શું આવી શકે. તો આપણે વાત કરીએ તો એક ઉદાહરણ આપું, સોશિયલ સાયન્સ, આપણી પૃથ્વી પાઠ છે ઉદાહરણ તરીકે, તો એના વિડીયો, એનું એનિમેશન, એને લગતું PPT અને સાથે સાથે એના દ્વારા જે સહાયક જે સામગ્રી છે ઉપલબ્ધ સપોર્ટ મટીરિયલમાં, એનો ભંડાર થાય. એટલે દરેક સબ્જેક્ટનો આપણે
મોટાભાગની સ્કૂલોમાં એની શરૂઆત થઈ ગઈ છે અને બહુ સારી રીતે એની વાત કરવામાં આવી છે. સાથે એક પણ ખુશીની વાત કહીશ કે દરેક ડાયટ દ્વારા જે પોતાનો બ્લોક છે એના પર પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે એ જિલ્લાના રિસ્પેક્ટેડ ટીચરશ્રીઓને આ વસ્તુની અસરકારકતા એમના શિક્ષણમાં લાવી શકે એટલા માટે. દરેક સંસ્થા પોતાના જિલ્લાની જરૂરિયાત અનુસાર નાસ નેશનલ અચીવમેન્ટ સર્વે અને ગુજરાત એચિવમેન્ટ સર્વેના ડિજિટલી એટલે કે ભંડારનો નિર્માણ કરે એ અતિ આવશ્યક છે. દાખલા તરીકે નર્મદા જિલ્લો છે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ છે, એટલે મેથેમેટિક્સ અને સાયન્સમાં જો અમારા બાળકોનું રિઝલ્ટ વીક આવતું હોય તો અમારે એ લર્નિંગ આઉટકમ જે કઠિન છે એના સરલીકરણ માટેનું સાહિત્ય અમારા બ્લોક અને અમારા રિસ્પેક્ટેડ બીઆરસી સીઆરસી મિત્રો દ્વારા એનો આઈસીટીના માધ્યમથી ઉપયોગ થાય એ જરૂરી છે. ભવિષ્યમાં આપણે આઈસીટી મેળાના પણ આયોજન કરી શકીએ. એટલે કે જે રીતે સાયન્સ ફેર વિજ્ઞાન મેળો થાય છે, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, બાળ મેળો થાય છે, સેમ એ જ રીતે શિક્ષકશ્રી સીઆરસી લેવલે પહેલાં પોતાનું કૃતિ રજૂ કરે આઈસીટીની, પછી બીઆરસી લેવલે, પછી રાજ્ય લેવલે, એવું પ્લેટફોર્મ આપણે ભવિષ્યમાં ઉપયોગ કરી શકીએ. પછી ઓડિયો બુક જે જરૂરિયાતમંદ છે એ માટે દાખલા કે શિક્ષણ મંત્રાલયની જે વેબસાઇટ છે એના પર ઓડિયો બુક મૂકવામાં આવી છે એસઆઈટી દ્વારા. સેમ આપણે ગુજરાતમાં પણ એ વસ્તુ તરફ આપણે આઈસીટીમાં પ્રયાણ કરી શકીએ. ચોથો મુદ્દો જોઈએ 8 મુદ્દામાંથી, ડિજિટલ અંતરને ઓછું કરવું. એટલે મેં શરૂઆતમાં જે વાત કરી કે ભૌગોલિક જે અંતર જિલ્લાઓનું છે એને શૈક્ષણિક રીતે આપણે સીમિત કરીએ, કેમ કે આપણા ત્યાં ડિજિટલ સ્ત્રોતો જે છે એ ભૌગોલિક પરિસ્થિતિને લીધે થોડાક સીમિત છે. અત્યારે હાલ જે સૂચિત છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં, હાલ કોમ્યુનિકેશનના સાધનોનો શિક્ષણમાં વધુ ઉપયોગ કરવામાં આવશે અને તેનાથી 20/7 એટલે કે સતત વિદ્યાર્થીઓની જરૂરિયાતને સંતોષવામાં આવશે આઈસીટીના માધ્યમથી. એટલે એવું પણ શક્યતાઓ છે કે 24 કલાક ઉપલબ્ધ ચેનલો જે અત્યારે છે સ્વયંપ્રભાને એ રીતે એ દરેક સબ્જેક્ટની ભવિષ્યમાં ચાલુ થઈ શકશે. આ સૂચિત છે. પછી આ જે ભાષાઓ છે આપણી ભારતની, એ બધી ભાષાઓમાં એ વસ્તુ ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. અને શક્ય હશે ત્યાં સુધી રિસ્પેક્ટેડ શિક્ષકો અને સ્ટુડન્ટ્સ તેમની ડિજિટલ સામગ્રી તેમની શીખવાની ભાષામાં તેમના સુધી પહોંચે એ પ્રયત્ન કરવામાં આવશે. ઉદાહરણ તરીકે પાછું હું નર્મદા જિલ્લાનું ઉદાહરણ આપીશ. ત્યાંનું બાળકો જે ઘરે ભાષા બોલે છે, આંબુડી, દેહવાલી, વસાવી ભાષા, એ લેંગ્વેજમાં એ સુધી પહોંચે ત્યાં સુધીના પ્રયત્નો કરવામાં આવશે. એ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સૂચિત છે. અત્યારે આપણે કયા પ્લેટફોર્મ પર છીએ એની વાત કરીએ, અથવા ભવિષ્યમાં આપણે કઈ દિશામાં આગળ વધવાનું છે એની વાત કરીએ, તો જેટલા જરૂરિયાતમંદવાળા એરિયા છે એમને શબ્દકોશ વિકસાવ્યો છે. દાખલા તરીકે સાબરકાંઠા જિલ્લો છે, નર્મદા જિલ્લો છે અને કચ્છ જે જિલ્લો છે, એમણે એ કઈ સેન્સમાં કે એક શિક્ષક દાખલા કે અમદાવાદના ટીચર નર્મદામાં જોબ કરવા આવે છે, એટલે એમની ભાષા અને સ્ટુડન્ટ જે ઘરે બોલે છે એ ભાષા અલગ પડે છે. એટલે શિક્ષકશ્રીને પૂર્વ તૈયારી રૂપે, બાળકને તો ગુજરાતીમાં જ આપણે શીખવાડવાનું છે, પણ શિક્ષકશ્રી જ્યારે વર્ગખંડમાં લેક્ચર પીરિયડ લેતા હોય ત્યારે કે ભાઈ વકરી ભવન, તો એને આપ જે ઘરે દેહવાલી ભાષામાં બોલો છો એ શિક્ષકશ્રીને ખ્યાલ આવે અને બાળકોને પછી અંતે તો આપણે પાઠ્યપુસ્તકમાં જે આપ્યું છે એ વિષય વસ્તુ જ આપણે એ તરફ આગળ વધીશું. 5મો મુદ્દો જોઈએ, વર્ચ્યુઅલ લેબ. વર્ચ્યુઅલ લેબ બનાવવા માટે દીક્ષા, સ્વયંપ્રભા જેવા ઉપલબ્ધ રિસોર્સોનો મહત્તમ ઉપયોગ કરશે. રીનાણી સાહેબ છે એમના વક્તવ્યમાં એની ડિટેલમાં વાત કરશે. સ્ટુડન્ટ્સને વ્યવહારિક અને પ્રયોગ આધારિત શિક્ષણની સમાન તકો રહેશે. ઉદાહરણ તરીકે બાળક યુટ્યુબ પર જે વિડીયો છે ઉદાહરણ તરીકે પ્રયોગનો, એ જોતા પ્રયોગ કરી શકે એ દિશામાં પ્રગતિ થવાની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સૂચિત વાત છે. અને જે સ્ટુડન્ટને જરૂરિયાતમંદ જે સ્ટુડન્ટ છે એમને ટેબ્લેટ પણ ઉપલબ્ધ કરાવવાની, ડિજિટલ સાધનો આપવાની તકો પૂરી પાડવાની સંભાવના રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં રહેલી છે. મારો 6થો મુદ્દો મારા લેક્ચરની વાત કરું તો શિક્ષકો માટે, રિસ્પેક્ટેડ શિક્ષકશ્રીઓ માટે તાલીમ અને પ્રોત્સાહન. જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સૂચિત છે, શિક્ષકશ્રીઓને ઊંડાણપૂર્વકનું ડિજિટલ તાલીમ આપવામાં આવશે. તેઓ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મને ડિજિટલ સામગ્રીની પસંદગી જાતે કરી શકે એવા માધ્યમો આપવામાં આવશે.
ઉદાહરણ તરીકે કોઈને વર્કપ્લેસના માધ્યમથી ટ્રેનિંગ લેવી છે એ પણ ઉપલબ્ધ રહેશે. ઓનલાઈન ટ્રેનિંગ લેવી છે અત્યારે હાલ જે ચાલી રહ્યું છે આપણે બાયસેક દ્વારા એ પણ ઉપલબ્ધતા રહેશે. બીઆરસી સીઆરસીઓ શ્રીઓ દ્વારા અને ડાયટ દ્વારા જે શિક્ષક શ્રીઓને અનુકૂળતા હોય આમાં જેમાં એમની જરૂરિયાત હોય એ મુજબ તાલીમ આપવાની વ્યવસ્થા સૂચિત રહેલી છે આમાં. અને શિક્ષક શ્રીઓ છે એ સ્ટુડન્ટ્સ વચ્ચે યુનિટી અને એકબીજાને મદદરૂપ થાય અને પૂરક બનીને આગળ વધે એ મુખ્ય ભૂમિકા આમાં રહેશે. 7મો મુદ્દો જોઈએ તો ઓનલાઈન મૂલ્યાંકન અને પરીક્ષાઓ. મૂલ્યાંકન સંદર્ભે રાષ્ટ્રીય મૂલ્યાંકન સંસ્થા, સ્કૂલ બોર્ડ, NTS જેવી સંસ્થાઓ મૂલ્યાંકન પસંદગીની પદ્ધતિમાં મદદરૂપ થશે કે ભાઈ ઓનલાઈન પરીક્ષા લેવી છે ICTના માધ્યમથી તો એ આપણે KBCની જેમ લેવી અથવા તો નિબંધાત્મક જવાબો બાળકો આપે એ રીતની એ પદ્ધતિ એ નક્કી કરશે આ સંસ્થાઓ. જે મૂલ્યાંકન પદ્ધતિઓમાં કોમ્પિટન્સી એટલે કે ક્ષમતાઓ, પોર્ટફોલિયો, રૂબ્રિક્સ જેને આપણે ગુજરાતીમાં કહીએ તો સમજૂતી અને સામાન્ય સૂચનાઓ ઔપચારિક અને અનૌપચારિક રીતે આપવામાં આવશે, જેના પર વિશેષ ભાર આપવામાં આવશે. ટૂંકમાં 21મી સદી માટે જરૂરી એવી મૂલ્યાંકન યોજનાઓ અમલમાં મુકાશે. અત્યારે હાલ જે પરિસ્થિતિ છે એની વાત કરીએ, આગળ જે વાત કરીએ સૂચિત વાત હતી ને આપણે અત્યારે ગુજરાત કયા પ્લેટફોર્મ પર આગળ વધી રહ્યું છે એની વાત કરીએ. આપણે ગૌરવ સાથે અને ખુશી સાથે આપણે કહી શકીએ કે GCRT દ્વારા GES 1 ગુજરાત એચિવમેન્ટ સર્વે 1 અને ગુજરાત એચિવમેન્ટ સર્વે 2 એ ICTના માધ્યમથી રાજ્ય લેવલની પરીક્ષાઓનું સફળ સંચાલન અને આયોજન કરવામાં આવ્યું છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જે 3 સ્ટુડિયો ધરાવતું એક પ્લેટફોર્મ છે જેમાં શિક્ષકો અને સ્ટુડન્ટ્સની ઓનલાઈન હાજરી આપશ્રીની એકમ કસોટી, તેનું ઓનલાઈન પરિણામ, વર્ક ચેટ, વર્કપ્લેસ, કાઇઝાલા એપની મદદનો ઉપયોગ કરી અને પરિણામ સંદર્ભે આપણે એનો મોટા પાયા પર સ્કેલ ઉપર ઉપયોગ કરવામાં આવે છે. અને આપણે એક ખુશીની વાત કહીશ કે થોડાક મહિનાઓ પહેલાં જ આપણા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને નેશનલ લેવલેથી પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ પણ મળેલો છે કે જે આપણા ગુજરાતનું ગૌરવ છે. સાથે સાથે આપણે વાત કરીએ કે વિવિધ જે બ્લોક છે આપસી દ્વારા બનાવેલા, વિવિધ સંસ્થાઓ દ્વારા શૈક્ષણિક બનાવેલા. પછી એપનો મહત્તમ ઉપયોગ આપણે જોઈએ તો વિડીયો કોન્ફરન્સમાં આપણે કરીએ છીએ. ઝૂમ એપ, માઇક્રોસોફ્ટ ટીમ્સ, પછી ગૂગલ મીટ એના દ્વારા આપણે કરીએ છીએ. અને ખાસ કરીને યુટ્યુબ, હું ગોસાઈ સરને ખાસ વિનંતી કરીશ કે સર જે વાત કરે એમાં યુટ્યુબનો શિક્ષણમાં કઈ રીતે ઉપયોગ થાય એ સર ખાસ વાત કરે કે સરનું એમાં ખેડાણ બહુ ઊંડાણપૂર્વકનું છે. 8મો અને લાસ્ટ મુદ્દો મારી વાતનો કરું તો શીખવાના મિશ્રિત મોડેલોનો યુઝ થશે. આમાં ડિટેલમાં માહિતી રીંડાણી સાહેબ આપશે, પણ ડિજિટલ શિક્ષણ સાથે શિક્ષણમાં જરૂરિયાત મુજબના પરિવર્તનો સ્વીકારી શિક્ષણમાં વિકાસ કરાશે. સાથે સાથે હાલની જે વ્યવસ્થા છે, જે આપણે વર્ગ વ્યવસ્થા છે, બાળકોને વર્ગમાં બેસીને આમને સામને ભણાવવો, એકબીજાની સામે ભણાવવો એ મોડલ સ્વીકાર્ય છે. સાથે સાથે જુદા જુદા વિષયો માટે જરૂરી શીખવાની પ્રભાવી મોડલોને પ્રાથમિકતા અપાશે જિલ્લા અને રાજ્યની જરૂરિયાત મુજબ. દાખલા તરીકે કઠિન લર્નિંગ આઉટકમ હોય તો પ્રયોગોને આપણે યુટ્યુબ પર મૂકી શકીએ. અગાઉ વાત કરી જે કઠિન લર્નિંગ આઉટકમ છે એના PPT, એનિમેશન વગેરે આપણે ઓનલાઈન મૂકી શકીએ. માનાંકો ગોલને પ્રાપ્ત કરવા, જેમ જેમ ડિજિટલ ક્ષેત્રે 9મો મુદ્દો છે, શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા સંશોધનો સામે આવી રહ્યા છે તો વિવિધ શૈક્ષણિક સામગ્રી અને માનાંકો પણ આપણે નક્કી કરેલા છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કે કેટલા ટાઈમમાં કયા ગોલને આપણે એચીવ કરવાનો છે. દરેક રાજ્યના બોર્ડો, સ્કૂલો, સ્કૂલ પરિસરો, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં લર્નિંગ સામગ્રી તૈયાર કરવામાં જે મદદરૂપ થશે. લાસ્ટ મુદ્દો GCRT અને ડાયટ દ્વારા થયેલા પ્રયત્નોને બદલાવની વાત કરીએ તો મૂલ્યાંકનમાં નાના પાયે આપણે ઓનલાઈન પરીક્ષા, ઓનલાઈન મૂલ્યાંકન હવે જરૂરિયાત છે. હોઈ શકે એમાં યુનિટ ટેસ્ટ પણ આવી શકે, સત્રાંક કસોટી પણ આવી શકે, પણ ભવિષ્યમાં આપણે ઓનલાઈન તરફ આપણે પ્રયત્નો આપણા ચાલુ જ છે ને આપણે એમાં પ્રગતિ પણ કરવી, એમાં ઊંડાણપૂર્વક આપણે જવું પડશે. અત્યારે હાલ રિસ્પેક્ટેડ SI શ્રીઓ જે છે, સ્કૂલ ઇન્સ્પેક્ટરશ્રીઓ દ્વારા મહિનાના અંતે એમણે અથવા તો દરરોજ જે મુલાકાત એ લે છે એનું જે ગૂગલ ફોર્મ બનાવે છે જેમાં ગ્રાફ પણ મોજૂદ છે, એ રીતે આપણે ડાયટ ક્ષેત્રે લેક્ચરરશ્રી દ્વારા BRC CRCઓ દ્વારા જે કામ કરવામાં આવે છે એને આપણે આગળ વધવાનું રહેશે.
અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો આપણે મહત્તમ ઉપયોગ કરીને મોટા સ્કેલ પર આપણે મૂલ્યાંકન કરવાનું રહેશે અને વિશ્વ કક્ષાનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શૈક્ષણિક ડિજિટલ સામગ્રી, તે માટે આપણે ગોલ નક્કી કરવા પડશે. જેના માટે વિજય સરે જે શરૂઆતમાં વાત કરી એ મુજબ નવો વિભાગ ચાલુ થશે ભવિષ્યમાં, જેમાં અનુભવી તજજ્ઞો હશે ને વિશ્વ સ્તરીય વ્યવસ્થા એમાં પૂરી પાડવામાં આવશે, જેનું પ્રશાસન, શિક્ષણ, શૈક્ષણિક ટેકનોલોજી, મૂલ્યાંકન વગેરેમાં વાત કરવામાં આવશે. થેન્ક યુ વેરી મચ. મિત્રો, શ્રી શેખ સાહેબે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના આ સંદર્ભે જે બાબતો સૂચિત કરવામાં આવી હતી એ સંદર્ભે વાત કરી અને અત્યારે આ બાબતો સંદર્ભે વર્તમાન પરિસ્થિતિમાં આપણા રાજ્યમાં શું પરિસ્થિતિ છે એની સુંદર વાત કરી. આ તબક્કે શ્રી શેખ સાહેબનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને હવે પછીના વક્તા શ્રી રીનાણી સાહેબને વિનંતી કરીએ કે એમની વાત રજૂ કરે. સૌને નમસ્કાર. પરમ આદરણીય સેક્રેટરી GCRT ગોસાઈ સાહેબ, દર્શના મેડમ, શેખ સાહેબ અને ટીમ મેમ્બર્સ. ખાસ કરીને શેખ સાહેબે જે ચર્ચા કરી કે ઓનલાઈન ડિજિટલ શિક્ષણ તકનીકીનો ન્યાયપૂર્ણ ઉપયોગને સુનિશ્ચિત કરવો. ખાસ કરીને NEP 2019ની અંદર જોતા 23 ચેપ્ટર હતા, પણ કોરોનાની મહામારીને લીધે ટોટલ એક વીકની અંદર લગભગ 15 લાખ જેટલા શિક્ષણ ક્ષેત્ર સંકળાયેલા વ્યક્તિઓના અભિપ્રાયો આવતા આ 24મું ચેપ્ટર છે એ ઉમેરવામાં આવ્યું, આમેજ કરવામાં આવ્યું છે. અને સાંપ્રત પ્રવાહમાં આપણને ખાસ એક ફરજ પડી છે કે આપણે ઓનલાઈન શિક્ષણ છે એ આપણે ફરજિયાત બની ગયું છે અત્યારની પરિસ્થિતિ જોતાં. ખાસ કરીને NEP 2020ની અંદર કેટલીક બાબતો ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એમાં ખાસ કરીને ટીચર ટ્રેનિંગ છે, આ અભ્યાસક્રમ, કન્ટેન્ટ અને કન્ટેન્ટની રિપોઝિટરીમાં કેવા પ્રકારનું કન્ટેન્ટ બનાવવું, શિક્ષકો માટેની તાલીમ અને મૂલ્યાંકન વિશેની ચર્ચા છે આની અંદર ખાસ કરવામાં આવી છે. એમાં ખાસ એ પણ કીધું છે કે કેટલીક એજન્સીઓ અત્યારે આપણા ભારત દેશની અંદર કામ કરે છે, શું કામ કરે છે અને રાજ્ય લેવલે પણ શું કામ કરે છે, એનાથી વિસ્તૃત આપણે આગળ કામ છે એ કઈ રીતે કરી શકાય એની પણ ચર્ચા અને એની પણ ભલામણો આની અંદર કરવામાં આવી છે. એટલે ખાસ કરીને એની અંદર તાલીમ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે એક શિક્ષક છે, ધારો કે એક શિક્ષક પરંપરાગત શિક્ષણની અંદર વર્ગખંડમાં સારો શિક્ષક હોઈ શકે, પણ ઓનલાઈન શિક્ષણની અંદર એ આપોઆપ સારો શિક્ષક થઈ જતો નથી. એટલે ખાસ કરીને આ શિક્ષકની તાલીમ છે એ ઓનલાઈનમાં એના કન્ટેન્ટ શું હોઈ શકે, એનું મૂલ્યાંકન કઈ રીતે કરવું જોઈએ, ઓનલાઈન વાતાવરણની અંદર પ્રશ્નો કેવા હોવા જોઈએ, એની પણ ચર્ચા આની અંદર ઘણી કરવામાં આવી છે. કેટલીક સંસ્થાઓની પણ વાત કરી છે કે ખાસ કરીને 2 સંસ્થાઓ છે એ અત્યારે ભલામણમાં મૂકવામાં આવી છે. એમાંની એક સંસ્થા NETF છે, નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ, બીજી એક સંસ્થા છે જે પરખ છે. આ બંને સંસ્થાઓને એની સલાહ સૂચનો અને મૂલ્યાંકન અંગેની તમામ બાબતો છે એ એમાં સ્વીકારવામાં આવી છે. શેખ સાહેબે આમ તો 10 મુદ્દાઓની ચર્ચા કરી, ત્યારે ખાસ કરીને એની અંદર 10 મુદ્દાઓમાં કઈ બાબતો છે સ્વીકારવામાં આવી છે. એમાં ખાસ કરીને સૌ પ્રથમ પાયલોટ ટેસ્ટિંગ એટલે કે અજમાયશી અભ્યાસ છે એ કેટલીક એજન્સીઓને સોંપવામાં આવશે એવી ભલામણ કરી છે. એમાં ખાસ કરીને NETF છે, NIOS છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, IIT, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે એને અજમાયશી એક શ્રેણી હાથ ધરવા માટેની ભલામણ કરવામાં આવશે. એટલે ઓનલાઈન શિક્ષણ માટે પહેલાં ટ્રાયઆઉટ કરવામાં આવે, પછી એના પરિણામો છે જાહેર કરવામાં આવશે અને એનામાં સુધાર કઈ રીતે લઈ આવાય એ NEP 2020ની અંદર ખાસ આ બાબત છે સ્વીકારવામાં આવી છે. કેટલીક બાબતોમાં પડકારો પણ છે કે ખાસ કરીને પરફોર્મિંગ આર્ટ્સના વિષયો છે, ખાસ કરીને ઉચ્ચ માધ્યમિકની અંદર
પ્રયોગશાળામાં પ્રયોગો કરાવવાની બાબત છે તો ઓનલાઈનમાં શું કરી શકાય એના માટેની પણ કેટલીક ભલામણો અને આ બાબતો છે કેટલીક બંધ છે દૂર કરવાની વાત પણ આની અંદર કરી છે. એની અંદર એક ખાસ કરીને વર્ચ્યુઅલ લેબની વાત કરી છે કે આભાસી લેબ અને અત્યારે એના પણ સોફ્ટવેર અવેલેબલ છે અને લેબની અંદર કઈ રીતે પ્રયોગો કઈ રીતે એનું મટીરિયલ તૈયાર કરવું એવી તમામ બાબતો છે ખાસ કરીને એની અંદર શીખવાડવામાં આવી છે. એ ઉપરાંત ડિજિટલ માળખાની વાત કરી છે કે ડિજિટલ માળખામાં શિક્ષણના આધારે વિવિધ જટિલતાઓ એની અંદર જોવામાં આવી છે કે માળખું કેવું હોઈ શકે કે ઓનલાઈન કરવાની વાત આવે ત્યારે કેટલાક પડકારો કે કેટલીક આ વીજાણુ યંત્ર કોમ્પ્યુટર છે ટેબ્લેટ છે એમાં ડિવાઇડેશન છે જે એ દૂર કરવાની વાત કરી છે કે ઉપલબ્ધતાની બાબતમાં આપણા સમાજની અંદર કેટલાક એવા વર્ગો પણ છે કે જેની અંદર કેટલાક પાસે નોલેજ પણ નથી અથવા આવી સાધન સામગ્રીઓ પણ અવેલેબલ નથી. એટલે આ ડિવાઈડ છે ઓછો કરી અને એનો પ્રચાર પ્રસાર કરવો અને એની સમાનતાની બાબતની પણ ચર્ચા આની અંદર કરવામાં આવી છે. એ ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષણની અંદર ડિજિટલ ટેકનોલોજીના ઉદ્ભવમાં શાળાકીય શિક્ષણને લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ સ્તરોએ શીખવાના માટેના ટેકનોલોજીના વધતા પ્રભાવને ધ્યાને રાખી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શેખ સાહેબે હમણાં કીધું એ રીતે 10 ભલામણો છે એ સ્વીકારવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણની અંદર ઓનલાઈન અજમાયશી એક પાયલોટની વાત કરી છે પાયલોટ ટીચિંગની એમાં NETFની મેં તમને અગાઉ વાત કરી એમ કે નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમની સ્થાપના કરવામાં આવશે. અત્યારે CEIT છે જે સંસ્થા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ટેકનોલોજી છે એ NCERTનું એક ઘટક છે અને એની સ્થાપના 1984ની સાલમાં થઈ અને એની કામગીરી રાજ્ય લેવલે અને સેન્ટ્રલ લેવલે રાજ્ય લેવલે આપણે GEIT હોય છે એવી જ રીતે સેન્ટ્રલ લેવલે NCERTના એક ઘટક તરીકે આ કામ કરશે. એવી રીતે NIOS છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ કે જેની અંદર એક સમગ્ર વિશ્વની એક ખુલ્લી પ્રણાલી તરીકે આ સ્વીકારવામાં આવી છે. એની અંદર લગભગ 42 જેટલા કોર્સ ચાલે છે. એટલે આ સંસ્થાને પણ અજમાયશી એક એજન્સી તરીકે સ્વીકારવામાં આવી છે. એ ઉપરાંત IGNOU છે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે જેવી એજન્સીઓની પહેલાં આપણે ઓળખાણ કરવી પડે અને આ એજન્સીઓને આ અજમાયશી જે કોઈ શિક્ષણ છે એનું પાયલોટ ટેસ્ટિંગ અને એના પરિણામો છે એમાં શું ફેરફાર આવે છે અને એનો સુધાર કઈ રીતે લઈ આવી શકાય એની પરામર્શ અને સલાહ સૂચનો છે આ સંસ્થાઓ આપશે. ડિજિટલ ટેકનોલોજી શિક્ષણની સાથે એકીકૃત કરવાથી થતા લાભોનું મૂલ્યાંકન છે આ સંસ્થા કરે છે. એટલે આ પાયલોટ પ્રોજેક્ટમાં આ ખાસ સ્વીકારવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના ઉપકરણના ઉપયોગ અંગેની તેની ટેવો કન્ટેન્ટ અને સૌથી વધુ પસંદિત સ્વરૂપ વગેરે જેવા સંબંધિત વિષયોનો અભ્યાસ છે એ આ પાયલોટ ટેસ્ટિંગની પણ અંદર આવી જાય છે. પ્રાયોગિક શિક્ષણના પ્રાપ્ત પરિણામોને સાર્વજનિક કરવામાં આવશે તેમજ સતત સુધારા માટે તેનો ઉપયોગ કરવામાં આવે એ NEPની એક ભલામણ છે. ખાસ કરીને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી છે કે શિક્ષણના ક્ષેત્રમાં ખુલ્લા પરસ્પર વિકસિત અને સાર્વજનિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવશે. કેટલીક વખત આપણા પોર્ટલ અને નેશનલ ટીચર પ્લેટફોર્મ છે એની અંદર કેટલાક ઓપન સોર્સિસ પણ આપેલા છે તો એ અને આંતરિક સંચાલન માટેના કેટલાક સોર્સિસ છે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ વિકાસ છે એની પણ ભલામણ આમાં કરવામાં આવી છે. જેવી જ રીતે ડિજિટલ શિક્ષણ મંચ અને સાધનો કે એમાં સ્વયં સંસ્થા છે દીક્ષા છે જેવા લર્નિંગ પ્લેટફોર્મને વધુમાં વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવે. એટલે ખાસ આની અંદર રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર આ ભલામણ કરવામાં આવી છે. દીક્ષા પોર્ટલ છે એ એક આપણા દેશની રિપોઝિટરી એક ભંડાર છે. એની અંદર ઘણી બાબતો છે. અત્યારે GCRT કક્ષાએ લગભગ 20 થી 21 કોર્સ છે એમાં આપ શ્રી શિક્ષક મિત્રો પણ જોડાયેલા છે અને તાલીમના ભાગરૂપે કોર્સિસ ચાલુ થાય છે. એમાં કેટલાક શિક્ષકો પોતાનું કન્ટેન્ટ પણ મૂકી શકે છે. એવી રીતે કેટલાક અભ્યાસક્રમના મેપિંગની વાત કરી છે અને કેટલાક વિશ્લેષણાત્મક મેપિંગ એ પણ આની અંદર દીક્ષા પોર્ટલની અંદર આપણે અવેલેબલ છે. એટલે એને યુઝર ફ્રેન્ડલી બનાવવા માટે પણ આની અંદર ભલામણ કરવામાં આવી છે. સામગ્રી નિર્માણ ડિજિટલ ભંડાર
શેખ સાહેબે એની ચર્ચા કરેલી છે, તેમ છતાં થોડુંક વધારે વિશેષમાં ડિજિટલ કન્ટેન્ટનો વિશાળ જથ્થો તૈયાર કરવામાં આવશે, જેમાં નવા કોર્સ વર્ક, લર્નિંગ ગેમ્સ વગેરેનો વિકાસ કરવામાં આવશે. ઓનલાઈન શિક્ષણનો ફાયદો આપણે ત્યાં સુધી નહીં ઉઠાવી શકીએ જ્યાં સુધી દેશમાં ડિજિટલ ડિવાઈડ રહેશે. અગાઉ મેં ચર્ચા કરી એમ કે વીજાણુ યંત્રની અવેલેબિલિટી ઉપર આ તમામ બાબતો છે અવલંબે છે. એટલે ખાસ કરીને ઓનલાઈન શિક્ષણની અંદર કેટલાક સાધનોની ઉપલબ્ધતા, કેટલીક વખત ટેબ્લેટ છે પ્રી લોડેડ બાળકોને શિક્ષકોને પ્રોવાઈડ કરવા એવી પણ આની અંદર ભલામણ કરવામાં આવી છે. એટલે ખાસ ડિજિટલ અંતર ઓછું કરવું એ ડિવાઈડને ધ્યાનમાં રાખીને એના એક સબોર્ડિનેટ બાબત છે સ્વીકારવામાં આવી. એટલે ટેલિવિઝન, રેડિયો અને કમ્યુનિટી રેડિયો જેવા માધ્યમથી ઈ લર્નિંગ માટેનો વિષય વસ્તુ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આજની તારીખે આપણે દરેક શાળાઓની અંદર અને ગ્રામ્ય લેવલે જે હોમ લર્નિંગ થાય છે એમાં આપણે ડીડી ગિરનાર ચેનલમાં પણ આ કેટલાક કોર્સિસો ચાલે છે અત્યારે. એ ખાસ આ ડિજિટલ અંતર ઓછું કરવા માટેની એક પહેલ છે. એટલે ટેલિવિઝન, રેડિયો અને કમ્યુનિટી રેડિયો જેવા માધ્યમથી ઈ લર્નિંગ માટેનું વિષય વસ્તુ ઉપલબ્ધ કરાવવામાં એ ખાસ આ બાબતે એમાં ભલામણ કરવામાં આવી છે. એ વર્ચ્યુઅલ લેબની વાત કરી છે કે અગાઉ તમને વાત કરી એમ કે કેટલાક પરફોર્મિંગ આર્ટ્સના વિષયો અને પ્રયોગો છે લેબમાં આપણે વાસ્તવિક રીતે પ્રત્યક્ષ રીતે કરાવીએ, પણ ઓનલાઈનમાં કરવા માટે એક પડકાર છે. એટલે દીક્ષા, સ્વયં અને સ્વયંપ્રભા જેવા ઈ લર્નિંગ પ્લેટફોર્મ વડે વર્ચ્યુઅલ પ્રયોગશાળા તૈયાર કરવામાં આવશે. અને આ બાબત છે આ પડકારને મહદઅંશે ઘટાડો કરવાનો પ્રયત્ન આમાં કરવામાં આવશે. એટલે આ સંસ્થાઓ પણ એમાં જોડાય છે. શિક્ષકો માટે પ્રશિક્ષણ અને પ્રોત્સાહન આ તાલીમનો એક ભાગ, કેમ કે આ ઈ લર્નિંગ ઓનલાઈન જે ટીચિંગની વાત છે એમાં શિક્ષકને ટ્રેનિંગ છે એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. કેમ કે આપણું પરંપરાગત શિક્ષણ છે એના વર્ગખંડના ક્લાસરૂમ ઇન્ટરેક્શનની વાત હોય કે ઓનલાઈન ઇન્ટરેક્શનની વાત હોય તો બંનેમાં ઘણો ફેર છે. એટલે NEP 2020ની અંદર આની અંદર ખાસ એક ભાર મૂકવામાં આવ્યો છે કે શિક્ષકને પ્રશિક્ષણ માટે પ્રોત્સાહન આપવું, શિક્ષકોને ઓનલાઈન શિક્ષણ માટેની વિષય વસ્તુ કેવી નિર્માણ કરવી અને તેને તાલીમ આપવામાં કઈ રીતે તાલીમ આપવી એવી તમામ બાબતો છે આમાં સ્વીકારવામાં આવી છે. એટલે આ ખાસ કરીને NEPની અંદર આ ડિજિટલ ટેકનોલોજીની ભલામણમાં સ્વીકારવામાં આવી. ત્યાર પછી ઓનલાઈન મૂલ્યાંકન અને પરીક્ષાઓની વાત કરી છે કે પ્રાસ્તાવિક રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર અથવા પરખ એ સંસ્થાનું ડેવલપમેન્ટ કરવામાં આવશે. પરખનું ફૂલ ફોર્મ છે આપ જોઈ શકો છો, પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. શાળા, બોર્ડ, NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને અન્ય નિર્દેશિત સંસ્થાઓ મૂલ્યાંકનની રૂપરેખાઓનું નિર્માણ અને અમલીકરણ કરશે. એટલે ઓનલાઈન મૂલ્યાંકનની પરીક્ષાઓમાં પણ આ સંસ્થાઓ છે એ સલાહ સૂચનો પણ આપશે. એટલે એની પણ સ્થાપના અને એને પણ આ બાબતો છે એના માટે પણ કેટલાક માનાંકો અથવા ધારાધોરણો છે એ નક્કી કરવામાં આવ્યા છે. ઓનલાઈન મૂલ્યાંકન અને પરીક્ષાઓમાં ખાસ કરીને શિક્ષકોની ભરતીની પ્રક્રિયાને વધુ પારદર્શી બનાવવામાં આવશે. યોગ્યતા અને જ્ઞાનને વધુ સારી પરખ માટે શિક્ષક પાત્રતા કસોટી ટેટમાં સુધારો કરવાની વાત છે આમાં એક ભલામણમાં લેવામાં આવી છે. ઓનલાઈન મૂલ્યાંકન અને પરીક્ષાઓમાં ટેટનું કાર્યક્ષેત્ર વધુ વ્યાપક બનાવવું અને પૂર્વ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક તેમજ માધ્યમિક કક્ષા સુધીના શિક્ષકોની પાત્રતા ચકાસણી ટેટ વડે થશે. ઓનલાઈન મૂલ્યાંકન અને પરીક્ષાઓમાં ખાસ કરીને કોલેજ અને વિશ્વવિદ્યાલયમાં શિક્ષકોની ભરતી માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજિત પરીક્ષા પાસ કરવી પડશે. શીખવાનું મિશ્રિત મોડલ એટલે કે બ્લેન્ડેડ લર્નિંગ મોડલ તરીકે આમાં એક ભલામણ કરવામાં આવી છે. બ્લેન્ડેડ એટલે આ શબ્દ અહીંયાથી આવ્યો છે બ્લેન્ડર ઉપરથી. બ્લેન્ડર એટલે મિશ્રણ કરવું. અત્યારે આપણે જો સ્ક્રીન આધારિત શિક્ષણ ન થાય એટલા માટે સરકારે આ ખાસ બાબતો છે એની અંદર મૂકી છે કે મિશ્રિત મોડલ એટલે કે પરંપરાગત શિક્ષણ અને ઓનલાઈન શિક્ષણની અંદર ઘણો ફેરફાર છે. એટલા માટે ઓનલાઈન શિક્ષણમાં સ્ક્રીન આધારિત શિક્ષણ ન થાય ત્યારે કેટલીક અનુભવજન્ય બાબતો એની અંદર મૂકવામાં આવે, કેટલીક એક્ટિવિટી છે
પ્રવૃત્તિ અને ઓનલાઈન શિક્ષણને જોડવાનું હોય તો કઈ રીતે કરી શકાય એવી બાબતો છે એ મિશ્રિત મોડલની અંદર સ્વીકારવામાં આવી છે. ડિજિટલ ટીચિંગ અને લર્નિંગમાં વધારો કરવાની સાથે સાથે પરંપરાગત વ્યક્તિગત રૂપથી સામસામે બેસીને શીખવાની પ્રક્રિયાનો પણ સ્વીકાર કરવામાં આવે છે. આમાં ઉપરાંત વિભિન્ન વિષયોને શીખવા માટે વિભિન્ન મિશ્રિત પ્રભાવી મોડલ્સ એટલે કેટલાક ઉપયોગી મોડલ્સો છે એ પણ સ્વીકારવામાં આવશે. એ ઉપરાંત કેટલાક માનાંકો પૂર્ણ કરવા, માનાંકો એટલે કે આપણા ધારાધોરણો છે એને પૂર્ણ કરવા માટે આપણે અગાઉ જે સંસ્થાઓની ચર્ચા કરી ગયા એ સંસ્થાઓ દ્વારા અજમાયશથી કે જેવી NETF છે, ઇગ્નુ છે, IIT છે, NIT છે, NIOS છે, એવી સંસ્થાઓને આ કેટલીક અજમાયશી બાબતો છે એ શ્રેણીઓ છે એને સોંપવામાં આવશે. એટલે આ સંસ્થા દ્વારા અભ્યાસથી પ્રાપ્ત પરિણામો દ્વારા ઓનલાઈન ડિજિટલ શિક્ષણ માટેની સામગ્રી, ટેકનોલોજી અને શિક્ષણશાસ્ત્રના ધારાધોરણો સ્થાપિત કરવામાં આવશે, જે રાજ્ય બોર્ડ, શાળાઓ અને શાળા પરિસર, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ વગેરે દ્વારા લર્નિંગ માટેના નીતિ નિયમો તૈયાર કરવામાં ખાસ મદદ કરશે. એટલે એના માનાંકો પણ નક્કી કરે છે. એ ઉપરાંત NEPની આપણે કેટલીક સંસ્થાઓ વિશે ચર્ચા કરી લઈએ, કેમ કે આ સંસ્થાઓ કઈ સંસ્થાઓ શું કામ કરે છે. તો ખાસ કરીને NETFની ચર્ચા કરી તો NETF એ શિક્ષણના વિવિધ પાસાને સુધારવા માટે તકનીકીનો ઉપયોગ અને રાજ્યને ટેકો આપવા માટે ખાસ કરીને આ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે. શાળા અને ઉચ્ચ શિક્ષણ માટે શિક્ષણ, મૂલ્યાંકન, આયોજન, વહીવટ વગેરેના સુધારા માટે તકનિકના ઉપયોગ પર વિચારોના મુક્ત આદાન પ્રદાન માટે એક મંચ પ્રદાન કરવાનું કામ છે NETFનું છે. એ ઉપરાંત શૈક્ષણિક ટેકનોલોજીમાં બૌદ્ધિક અને સંસ્થાગત ક્ષમતાઓનું નિર્માણ છે એ NETF કરશે. સંશોધનની વાત આવી તો ખાસ કરીને સંશોધન અને નવીનતા માટે નવી દિશાઓ સ્પષ્ટ કરવા જેવી કામગીરી હશે. એટલે રિસર્ચની અંદર ખાસ કરીને બે પ્રકારના રિસર્ચ એની અંદર સ્વીકારવામાં આવ્યા છે. એક એપ્લિકેશન આધારિત સંશોધનો છે એ NETF સંભાળશે. એટલે એના આધારિત સંશોધનોનું ડેવલપમેન્ટ કઈ રીતે કરવું. સંશોધનની બીજા બાબતો છે કે આરોગ્ય સંભાળ, જળ વાયુ પરિવર્તન જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે આંતરરાષ્ટ્રીય સંશોધનોના પ્રયાસો આગળ વધારવા એ આ સંસ્થાનું મુખ્ય કામ છે. ત્યાર પછી CEIT છે, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ટેકનોલોજી. આપણે ગુજરાતમાં GEIT આવે છે, એવી રીતે નેશનલ કક્ષાએ CEIT છે. એમાં ખાસ કરીને સંદર્ભ અને સંશોધન માટે રાષ્ટ્રીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્ત્રોતો દ્વારા હસ્તગત શાળા શિક્ષણની વાત કરી છે. મીડિયા સોફ્ટવેર માટે નોડલ રિસોર્સ સેન્ટર તરીકે કાર્ય કરશે. માતા પિતા સહિત બાળકો અને શિક્ષકો માટે શૈક્ષણિક સોફ્ટવેરની રચના કરવી એ CEIT કરશે. અને અત્યારે પણ એ અવેલેબલ છે અને અત્યારે પણ એ કાર્યમાં એ કાર્યરત છે. સંશોધન અને નિર્માણની શ્રેષ્ઠતા હાંસલ કરવી. શાળા શિક્ષણમાં ગુણવત્તા સુધારની ભૂમિકા માટે શિક્ષકો અને શિક્ષકોની ક્ષમતાના વિકાસની વાત છે એ CEIT કરે છે. CEIT એ NCERTનું એકમ ઘટક છે અને એમનું અસ્તિત્વ 1984ની સાલમાં આવ્યું. મુખ્ય હેતુ એનો એટલો જ છે કે ટેકનિકનો ઉપયોગ, પ્રોત્સાહન આપવું, જેમ કે રેડિયો, TV આપણે અગાઉ ચર્ચા કરી ગયા એમ એને પ્રચાર પ્રસાર કરવો, શૈક્ષણિક તકોનો વિસ્તૃત કરવા, સમાનતાને પ્રોત્સાહન અને શાળા કક્ષાએ શૈક્ષણિક પ્રક્રિયાઓની ગુણવત્તાઓમાં સુધારો કરવાની પ્રવૃત્તિ હાથ ધરે છે. એટલે ખાસ કરીને આ સંસ્થાઓ અંદર અત્યારે હાલ પણ આપણા દેશની અંદર શું કામ કરે છે અને આની ભલામણમાં એ લોકો એ શું કામ કરશે એની પણ ચર્ચાઓ છે આની અંદર કરવામાં આવી છે. ત્યાર પછી એના છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગની સ્થાપના લગભગ 1989ની સાલમાં કરવામાં આવી. અને એના છે માધ્યમિક અને વરિષ્ઠ માધ્યમિક સ્તરે જનરલ અને એકેડેમિક અભ્યાસનો ઉપરાંત અને વ્યાવસાયિક જીવન સંવર્ધન અને સામુદાયિક અભ્યાસક્રમો પ્રદાન કરે છે. એટલે ખાસ કરીને NIOS છે એનું કામ અગાઉ આપને ખ્યાલ હશે કે કેટલાક ઓપન બેઝિક પ્રોગ્રામ દ્વારા એલિમેન્ટરી લેવલના અભ્યાસક્રમો પણ પ્રદાન કરે છે. એમાં લગભગ અગાઉ બિન તાલીમી શિક્ષકોને લગભગ ઇન્ડિયા લેવલે
13 લાખ શિક્ષકોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. એટલે એ NIS થ્રુ જ એ કામગીરી ઓનલાઈન અભ્યાસક્રમ છે એ દાખલ કરવામાં આવેલો હતો. NIS એ શિક્ષા મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે. NIS એ ભારત અને વિદેશમાં 5 વિભાગો અને 22 પ્રાદેશિક કેન્દ્રો અને લગભગ 6500થી વધુ માન્યતા પ્રાપ્ત સંસ્થાઓનું નેટવર્કથી કાર્ય કરે છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન તેમાં આશરે લગભગ 2.2 મિલિયન જેટલા શીખનારાઓનો સમૂહ અથવા એનો સંગ્રહ છે એની પાસે છે, જેની વાર્ષિક નોંધણી આશરે 50,500 જેટલા શીખનારાઓની છે. એટલે વિશ્વની સૌથી મોટી ખુલ્લી શાળા પ્રણાલી બનાવે છે. એટલે NIS એ ખાસ એક મોટું ડિજિટલ અને ઓનલાઈન પ્લેટફોર્મ ગણી શકાય. ખાસ કરીને NISની અંદર પ્રવેશ માટે કોઈ ઉંમર નથી, પણ વિષયોની પસંદગીમાં સ્વતંત્રતા છે. સ્વયધન સામગ્રી અને લવચીક પરીક્ષાઓ એક એનો મુખ્ય મુદ્દો છે. NIS છે સ્વયં પ્લેટફોર્મ પર 42 અભ્યાસક્રમો છે ચલાવે છે, અને NIS સ્વયં પ્લેટફોર્મનો ઉપયોગ કરતા લગભગ 43 લાખથી વધુ બિનતાલીમી શિક્ષકોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. એટલે આપણે સમજી શકીએ કે હાલની પરિસ્થિતિમાં NIS છે એ સંસ્થા શું કામ કરે છે, અને હવે NEP 2020ની ભલામણમાં એ સંસ્થાઓ ક્યાં જોડાશે અને એ કઈ સંસ્થા સાથે સંયોગ કરી અને એમાં ડેવલપમેન્ટમાં તેનો વિકાસ કરી શકશે. ત્યાર પછીની એક સંસ્થા છે IGNOU છે. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી 1985માં પાર્લામેન્ટ એક્ટ દ્વારા એની સ્થાપના કરવામાં આવી. IGNOU એ ઓપન ડિસ્ટન્સ લર્નિંગમાં ઉચ્ચ ગુણવત્તાના કોર્સ ઓફર કરે છે. IGNOU 1987માં 2 શૈક્ષણિક પ્રોગ્રામ ચાલુ કર્યા. એની શરૂઆત કરી ત્યારે એ ખાસ કરીને 2 પ્રોગ્રામો, ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ અને ડિપ્લોમા ઇન ડિસ્ટન્સ એજ્યુકેશન, એવા 2 કોર્સિસ પહેલાં ચાલુ કરી અને એની શરૂઆત કરવામાં આવી હતી. અને એ સમયે લગભગ 4528 સ્ટુડન્ટ તેમાં જોડાયેલા હતા. આજે લગભગ 30 લાખ એટલે 3 મિલિયન સ્ટુડન્ટ ભારતમાં જોડાયેલા છે. બીજા દેશોમાં લગભગ 21 સ્કૂલ્સ અને 67 રિજિયનલ સેન્ટર અને 2667 લર્નર સપોર્ટ સેન્ટર અને 29 ઓવરસીઝ પાર્ટનર ઇન્સ્ટિટ્યૂટ નેટવર્કમાં જોડાય છે. એટલે IGNOUનો ફેલાવો આપણા ઇન્ડિયામાં શું છે એ આપણે એનાથી વાકેફ હોવા જોઈએ. આ સંસ્થાઓની ઓળખ છે એ ખૂબ મહત્ત્વની છે. એટલા માટે IGNOU લગભગ 228 સર્ટિફિકેટ કોર્સો, ડિપ્લોમા, ડિગ્રી અને ડોક્ટરલ પ્રોગ્રામ સંભાળે છે, જેમાં 810 ફેકલ્ટી મેમ્બર્સ અને 574 એકેડેમિક સ્ટાફ જોડાય છે. એટલે વિશ્વનું, આપણા ભારત દેશનું પણ મોટું માળખું છે એ સંભાળે છે. IGNOUમાં ઉચ્ચ ગુણવત્તાવાળા નીડ બેઝ કાર્યક્રમો સામેલ છે. એટલે ખાસ કરીને આ સંસ્થાના પરિચયની અંદર આપણે આટલી બાબતો લઈ શકીએ. IIT છે, તો એ IIT એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એ એન્જિનિયરિંગમાં હોલિસ્ટિક એપ્રોચ સાથેનું શિક્ષણ અને સંશોધન અંગે ગ્લોબલ એક ચેલેન્જ તરીકે આ સંસ્થા કામ કરે છે. ત્યાર પછી આપણે એક સ્વયંપ્રભા ચેનલ ચાલે છે. આપ લોકો લગભગ એનાથી વાકેફ હશો જ, પણ સ્વયંપ્રભા છે લગભગ 34 DTH ચેનલ સાથે જોડાય છે અને 24/7 એટલે કે 24 કલાક અને 7 દિવસ કન્ટિન્યુ આ ચેનલનું પ્રસારણ છે ચાલુ રહે છે અને શૈક્ષણિક પ્રોગ્રામનું પ્રસારણ કરે છે. GSAT 15 સેટેલાઇટનો ઉપયોગ થાય છે. લગભગ દરરોજ 4 કલાક નવા અભ્યાસક્રમોનું પ્રસારણ થાય છે અને દિવસ દરમિયાન 5 વખત એ રિપીટ થાય છે દરેક પ્રોગ્રામ. અને રિપીટ થયા પછી વિદ્યાર્થીઓ પોતાના સમયે ચેનલ જોવા માટે તે સમય પણ પસંદ કરી શકે છે. બાયસેક ગાંધીનગરને પણ આ ચેનલ લિંક સાથે જોડાયેલી છે. વિષય વસ્તુ અંગે NPTEL, IIT, UGC, CEE અને IGNOU ને NCERT ને NIS એ વિષય વસ્તુ છે એ સ્વયંપ્રભા ચેનલને પૂરી પાડે છે. એટલે એક આ સ્વયંપ્રભા સાથે બીજી સંસ્થાઓ પણ મર્જ ચેનલ છે એ સંકળાયેલી છે. એ ઉપરાંત ઇન્ફ્લિમેન્ટ સેન્ટર વેબ પોર્ટલ એનું મેન્ટેન કરે છે. એટલે સ્વયંપ્રભા ચેનલની અંદર
ખાસ મહત્ત્વની બાબત એ છે કે રિપીટેશન છે એ આપણા અનુકૂળ સમયે જોઈ શકીએ છીએ અને એનું પ્રસારણ છે એ 4 કલાક ચાલે અને 5 વખત દિવસમાં રિપીટ થાય છે. એટલે ખાસ આ બાબત છે આની અંદર આપણે જોઈ શકીએ. પછી દીક્ષા છે. દીક્ષા પોર્ટલની વાત કરી છે કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. આનાથી લગભગ ગુજરાતના તમામ શિક્ષકો વાકેફ છે. કેટલાક શિક્ષકો અત્યારે જીસીઆરટીએ લગભગ 20થી 21 ઓનલાઈન કોર્સ તાલીમના ભાગરૂપે ચાલુ કર્યા છે. એમાં કેટલાક શિક્ષકો એની અંદર જોડાયેલા છે, એટલે દીક્ષાથી વાકેફ હશે. પણ દીક્ષા એ નેશનલ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. દીક્ષાથી દેશના તમામ શિક્ષકો એડવાન્સ ડિજિટલ ટેકનોલોજી સજ્જ થાય એ ખૂબ જરૂરી છે. એટલે દીક્ષા પોર્ટલ શિક્ષણના ક્ષેત્રે ઉકેલોને સક્ષમ વેગ પ્રદાન કરશે. શિક્ષકોને પોતાને શીખવા અને તાલીમ આપવા માટે પણ સહાય કરશે. એ એનઈપી 2020માં આ ભલામણ કરેલી છે. શિક્ષકોને તાલીમ સામગ્રી, પ્રોફાઇલ, વર્ગખંડના સંસાધનો અને મૂલ્યાંકન સહાય, સમાચાર અને જાહેરાતો બનાવવા અને શિક્ષક સમુદાય સાથે જોડવામાં સહાય કરશે. ત્યાર પછી રાજ્યની સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ પણ નિર્માણ માટે પણ દીક્ષાની સુવિધાનો ઉપયોગ કરી શકશે. જેવા કે ભવિષ્યમાં કેટલીક કન્ટેન્ટ ક્રિએટ થાય તો એ પણ દીક્ષા પોર્ટલ ઉપર શિક્ષકો છે એ મૂકી શકે. વર્ગખંડના સંસાધનો, શિક્ષક તાલીમ સામગ્રી, મૂલ્યાંકન, શિક્ષકની પ્રોફાઇલ અને શિક્ષક સમુદાય એને આ દીક્ષા પોર્ટલ છે એ ગાઈડ કરે છે. એના ઓપન સોર્સિસ તરીકે ઘણી વખત ઓફલાઈન શિક્ષકો એ એસેસ પણ કરી શકશે એવી પણ જોગવાઈ આની અંદર કરવામાં આવી છે. એટલે દીક્ષા પોર્ટલ શું પ્રદાન કરે છે? દીક્ષા પ્રદાનની અંદર ખાસ કરીને એનટીપી નેશનલ ટીચર પ્લેટફોર્મ છે એ પૂરું પાડે છે, એની કલ્પના કરે છે. શિક્ષક તાલીમના અભ્યાસક્રમો અને એના અભ્યાસક્રમોના પરિણામોના આધારે આ સંસ્થા છે એ પરિણામોના આધારે નવી ટ્રેનિંગો, નવા સાહિત્ય, ઈ લર્નિંગ પ્લેટફોર્મમાં એ પૂરા પાડશે. રિસોર્સ અધ્યયન સંસાધનના પાઠાયોજનો, કોન્સેપ્ટ, વિડીયો અને વર્કશીટ અને અભ્યાસક્રમનું મેપિંગ એ દીક્ષા પોર્ટલ ઉપર એ પ્રદાન કરશે. શિક્ષકો માટે શક્તિ ક્ષમતા સુધારાના ક્ષેત્રો માટે આકારણીઓ. શિક્ષકો કોઈ પણ સમયે ગમે તેમાં સ્માર્ટફોન, ટેબ્લેટથી પોતાના આ દીક્ષા પોર્ટલના તમામ અભ્યાસક્રમોને એસેસ કરી શકશે. એટલે દીક્ષાની ખાસ આ બાબત છે એ સ્વીકારવામાં આવી છે. ત્યાર પછી સ્વયં સંસ્થા છે. સ્વયં છે એનું ફૂલ ફોર્મ છે સ્ટડી વેબ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પિરિંગ માઇન્ડ. આ સ્વયં સંસ્થા છે દરેકને શૂન્ય ખર્ચે શ્રેષ્ઠ શિક્ષણ સંસાધનો પ્રદાન કરશે. ડિજિટલ પ્લેટફોર્મમાં ધોરણ 9થી સ્નાતક સુધીના શિક્ષણના સંસાધન અને અભ્યાસક્રમમાં નિઃશુલ્ક ઓનલાઈન સુલભ છે. ડિજિટલ પ્લેટફોર્મ જેમાં આઈઆઈટી, આઈઆઈએમ, એઆઈસીટી, યુજીસી દ્વારા માન્ય યુનિવર્સિટીઓના વરિષ્ઠ અધ્યાપકો આ સ્વયં પ્લેટફોર્મની અંદર સંકળાયેલા છે. સ્વયં પરના અભ્યાસક્રમો 4 રીતે ઉપલબ્ધ છે. ખાસ કરીને વિડીયો પ્રવચનો, વાંચી શકાય તેવી સામગ્રીઓ અને ડાઉનલોડ કરી શકાય તેવી સામગ્રીઓ, જેમાં સ્વમૂલ્યાંકન, પરીક્ષણ, ક્વિઝ, ચર્ચા, પ્રશ્નોના નિરાકરણ માટે ઓનલાઈન મંચ, વિડીયો લેક્ચરનો ઉપયોગ એ દરેક ટેકનિકલ બાબતો છે એ સ્વયં છે પ્લેટફોર્મ પ્રદાન કરશે. ટેકનોલોજી, આર્કિટેક્ચર, મેનેજમેન્ટ, લો, હ્યુમેનિટીઝ, સાયન્સ, બાયોટેકનોલોજી, એન્જિનિયરિંગ અનેક ક્ષેત્રોમાં તેમજ મરીન એન્જિનિયરિંગ અને ટેક્સટાઇલ એન્જિનિયરિંગ વગેરે સહિતના સ્વયં પર ઉપલબ્ધ અભ્યાસક્રમો છે. એટલે સ્વયંની અંદર અત્યારે આ અભ્યાસક્રમો છે ખાસ ઉપલબ્ધ છે. સ્વયં એ હાલનું પ્લેટફોર્મ શિક્ષા મંત્રાલય, એનટીપીએલ, આઈઆઈટી મદ્રાસે જેની ડિઝાઇન કરી છે એ 2 ખાનગી કંપનીઓ જેવી કે ટેક જાયન્ટ, ગૂગલ ઇન્ક અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ લિમિટેડની સહાયથી આ સ્વયં પ્લેટફોર્મની ડિઝાઇન કરવામાં આવી. એટલે ખાસ આ સંસ્થાનું મહત્ત્વ અને આ સંસ્થા બીજી કઈ સંસ્થા સાથે જોડાશે અને કેટલી બાબતો છે આ સંસ્થા પ્રોવાઈડ કરશે એ એનઈપીમાં આ ખાસ બાબત છે સ્વીકારવામાં આવી છે. ત્યાર પછી પરખ
સંસ્થા છે જે ખાસ કરીને પરખ સંસ્થા એનું ડેવલપમેન્ટ છે એ NEP 2020ની અંદર ખાસ કરવામાં આવ્યું છે અને એની ભલામણ પણ કરવામાં આવી છે કે પરફોર્મન્સ પરખનું ફૂલ ફોર્મ છે કે પરફોર્મન્સ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. શું કામ કે ઘણી વખત આ NEPની અંદર એક ભાર આપવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓ મેથેમેટિકલી અને સાયન્ટિફિકલી વિચારતા થાય અને આ ડિજિટલ અને ઓનલાઈન અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ મેક્સિમમ જોડાય અને એના મૂલ્યાંકન માટે અને એના માનાંકો પ્રસ્થાપિત કરવા માટે કેટલીક સંસ્થાઓના ડેવલપમેન્ટની વાત કરી છે. એમાં ખાસ કરીને પરખ એ પણ એક સંસ્થા છે એ આની અંદર આપવામાં આવી છે. આ સંસ્થાનું પણ ભવિષ્યમાં ડેવલપમેન્ટ થશે પણ એના ખાસ કરીને એમાં ભલામણમાં એ પરખ છે એ સંસ્થાનું કામ શું છે એ પણ આપણે સમજવું ખૂબ જરૂરી છે. પરખ એ નેશનલ એસેસમેન્ટ સેન્ટર તરીકે કાર્ય કરશે. પરખ એ નેશનલ એસેસમેન્ટ તરીકે કાર્ય કરશે. વ્યાપક સ્વરૂપે નોલેજનું પરફોર્મન્સનું મૂલ્યાંકન, રિવ્યૂ અને વિશ્લેષણ કરશે. ઓવરઓલ મૂલ્યાંકન પ્રણાલીમાં સુધાર લાવશે. એટલે આટલી બાબત છે પરખ એ સંસ્થા છે એ કરશે. અને આ છેલ્લો મુદ્દો છે એ ખાસ કરીને ગુજરાતમાં આપણે શું કરી રહ્યા છીએ એની બાબત છે. ખાસ કરીને શેખ સાહેબે એની ચર્ચા આપની સમક્ષ કરી જ છે પણ એનાથી થોડીક વિશેષ બાબત છે એ તમારી સમક્ષ મૂકું છું કે સરકારી ગ્રાન્ટેડ તેમજ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં સમયસર હાજરી તેમજ ઓનલાઈન મોનિટરિંગ માટે અને એની દેખરેખ માટે શિક્ષણ વિભાગને વિવિધ પ્રોજેક્ટો જેવા કે શાળા પ્રવેશોત્સવ 2.0, ગુણોત્સવ 2.0, શિક્ષણના ગુણાત્મક સુધારા માટે આ સેન્ટરની સ્થાપના ખાસ કરીને કરવામાં આવી છે. આ સેન્ટરની અંદર BRC, CRC તમામને ટેબ્લેટનું વિતરણ કરવામાં આવેલું. એની અંદર GPS સિસ્ટમ પણ દાખલ કરવામાં આવી. ઓનલાઈન મોનિટરિંગની વાત છે એ ખાસ કરવામાં આવી છે અને સમગ્ર દેશની અંદર આ કમાન્ડ એન્ડ કંટ્રોલ ની સ્થાપના કરવામાં આવી છે. એ એક આપણા ગુજરાત માટે એક આશીર્વાદરૂપ બાબત છે. એમાં ખાસ કરીને BRC, CRCની કામગીરીને પણ બિરદાવવામાં આવે છે. કેટલાક પ્રતિભાશાળી શિક્ષકોની કામગીરીને પણ બિરદાવવામાં આવે છે. બાળકોની ઓનલાઈન હાજરી છે એમાં હાજરીમાં અપ થતું હોય તો પણ આ બાબત છે એ બિરદાવવામાં આવે છે. નવી ટેકનિક માટે દેશ માટે શિક્ષણનું રોલ મોડલ બનાવવા માટે ગુજરાત આશીર્વાદરૂપ બને છે. જેમાં ડિજિટલાઇઝેશન, શિક્ષણની નવી પદ્ધતિઓ, શિક્ષણની ગુણવત્તામાં નવીનતા, જેમાં સ્પષ્ટ ઈરાદો અને સ્પષ્ટ નીતિને લીધે આગામી પેઢીને યોગ્ય શિક્ષણની સજ્જ કરવાનો ખાસ ઈરાદો આ CCC કમાન્ડ એન્ડ કંટ્રોલની અંદર સંકળાયેલો છે. લગભગ ગુજરાતમાં 32,000 સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી શાળાઓ, 10,100 નાણાકીય શાળાઓ, 2.5 લાખ શિક્ષકો અને 17 લાખ લગભગ વિદ્યાર્થીઓની દેખરેખ રાખવાની સરકારને જરૂર જણાય છે. એટલા માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ અથવા એ વિભાગની સ્થાપના કરવામાં આવી. ગરીબ વિદ્યાર્થીઓને, દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને યોગ્ય શિક્ષણ આપવું અને એ ખાસ આપણી સમાજની સરકારની પણ જવાબદારી બની ગઈ. એટલે આ બાબતે ખાસ એ વિચારવામાં આવ્યું. 100% નામાંકનની વાત કરી છે અને 0% ડ્રોપઆઉટ રેટ એ સરકારના 2 ગોલ છે. એના આધારે આપણે આ કમાન્ડ એન્ડ કંટ્રોલની સ્થાપના કરવામાં આવી છે. ખાસ કરીને તમામ મિત્રો આપણા ઓનલાઈન ડિજિટલ એજ્યુકેશન અને જે કેટલાક માનાંકો, કેટલીક સંસ્થાઓ શું કાર્ય કરશે, અત્યારે શું કાર્ય કરે છે, દેશની અંદર પણ અત્યારે શું થઈ રહ્યું છે અને ભવિષ્યમાં શું કરશું, કેટલાક પડકારો છે, એ તમામ બાબતોની આપણે ચર્ચા કરી છે. આશા છે કે આપ લોકો આ બાબતને ગ્રાસરૂટ લેવલ સુધી લઈ જાઓ અને આપ આગળ વધો એ જ અભ્યર્થના સાથે વિરમું છું. નમસ્કાર. ધન્યવાદ શ્રી રીનાણી સાહેબ. આપણે સૌ જાણીએ છીએ મુજબ આપણા ભારત દેશની અને આપણા રાજ્યની જુદી જુદી ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રહીને, ભૌગોલિક પરિસ્થિતિને કારણે ઘણી બધી ઓનલાઈન ડિજિટલ શિક્ષણની મર્યાદાઓ છે. રીનાણીભાઈએ ખૂબ સરસ વાત કરી કે અત્યારે
પ્રવર્તમાન સમયની અંદર ટેકનોલોજીના માધ્યમ દ્વારા જે અત્યારે ઓનલાઈન મૂલ્યાંકન કરવામાં આવે છે. આપ સૌ અત્યારે જાણો છો કે કોવિડ-19ની પરિસ્થિતિમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, ત્યારે ઘણી બધી સંસ્થાઓએ પણ ઓનલાઈન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા મૂલ્યાંકન પ્રક્રિયા હાથ ધરી હતી અને આ સંદર્ભે પણ ઘણી બધી મર્યાદાઓ, ઘણી બધી બાબતો આપણી સામે આવી હતી. ઘણા બધા વિદ્યાર્થીઓ દૂરના વિસ્તારમાં, અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય ત્યારે એમને ત્યાં નેટવર્કનો પ્રશ્ન હોય, વીજળીના પ્રશ્નો હોય, ડિજિટલ ડિવાઇસના પ્રશ્નો હોય, આવી ઘણી બધી જે મર્યાદાઓ છે. અને મિત્રો, આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે ઓનલાઈન મૂલ્યાંકનની અંદર એક ચોક્કસ ફોર્મેટમાં જ આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ. તો આ બધી જે પરિસ્થિતિ છે, ચોક્કસ પ્રકારના ફોર્મેટમાં મૂલ્યાંકન થતું હોય ત્યારે પરફોર્મિંગ આર્ટ્સ છે, વિજ્ઞાનના પ્રયોગો છે, જુદા જુદા વિષય આધારિત જુદી જુદી ક્રિએટિવિટીના સંદર્ભમાં જે પ્રવૃત્તિઓ છે, આ પ્રવૃત્તિઓને આ મૂલ્યાંકનમાં કેવી રીતે સામેલ કરી શકાય, ડિજિટલ મર્યાદાઓને કેવી રીતે ઓછી કરી શકાય, અને આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને મહત્તમ ઓનલાઈન અને ડિજિટલ એજ્યુકેશનનો ફાયદો આપણે સમાજના મહત્તમ વર્ગ સુધી કેવી રીતે પહોંચાડી શકીએ, એ માટે ભારત સરકાર દ્વારા જે જુદી જુદી સંસ્થાઓ નક્કી કરવામાં આવનાર છે અને આ સંસ્થાઓને પાયલોટ અભ્યાસ માટે જે નક્કી કરવામાં આવનાર છે, એમની ખૂબ વિસ્તૃત રીતે શ્રી રીડાણી સાહેબે ચર્ચા કરી છે. આપણે સૌ જાણીએ છીએ મુજબ આપણી જે પરિસ્થિતિ છે, પ્રવર્તમાન પરિસ્થિતિ, એને જ આપણે સ્વીકારવી રહી છે, પણ તેમ છતાં આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં ભવિષ્યની અંદર આવનાર પરિસ્થિતિમાં આપણે કેવી રીતે ફેરફાર કરી શકાય અને એ ફેરફાર કરવા સંદર્ભે અત્યારે આપણે કૃત નિશ્ચયી થયા છે. ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આ બધી જ બાબતોને આવરી અને આગળ આપણે શું કરી શકીએ એની ખૂબ સુંદર ચર્ચા કરવામાં આવી અને આ બધી જ બાબતોની વિસ્તૃત રીતે રીડાણી સાહેબે ચર્ચા કરી. ફરીથી હું રીડાણી સાહેબનો આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. અને મિત્રો, આજની આપણી આ પેનલના અધ્યક્ષ શ્રી ગોસાઈ સાહેબ કે જેઓ શ્રીએ આઈસીટીના ક્ષેત્રમાં ઘણું બધું ખેડાણ કરેલું છે, સાહેબશ્રીને હું વિનંતી કરું કે આ વિષય સંદર્ભે આપણને માર્ગદર્શન આપે. આદરણીય શ્રી ગોસાઈ સાહેબ. અહીંયા પેનલમાં મારી સાથે ઉપસ્થિત મિત્રો, શિક્ષણ સાથે જોડાયેલા આપ સૌ, અને ખાસ કરીને કોરોનાના સમયમાં જે વોરિયર બનીને શિક્ષકોએ જે કામગીરી કરી છે એને હું અહીંથી બિરદાવું છું. આપણે કદી ધાર્યું ના હોય, કલ્પના પણ ના કરી હોય એવી સ્થિતિમાં અત્યારે આપણું શિક્ષણ ચાલી રહ્યું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે જે જોડાવા માટેનો આપણો જે પ્રયાસ છે, એ પ્રયાસ છે કાબિલે તારીફ છે. આજે આપણી શાળાઓ બાળકો વગર સૂની છે. ઘણા બધા શિક્ષકો એમ કહે છે કે વિદ્યાર્થીઓ આવતા નથી, મજા આવતી નથી. ઓનલાઈનથી, ડિજિટલથી આપણે એમની સાથે જરૂર જોડાયેલા છીએ, પણ હમણાં વાત કરીને બ્લેન્ડિંગ, આ તો જરૂરી છે જ ઓનલાઈન, પણ સાથે સાથે ઓફલાઈન આ બંનેનો જે સમન્વય છે, એ સમન્વયની આપણે રાહ જોઈ રહ્યા છીએ. આજે મિત્રો સરસ રીતે વાતો ચાલી રહી છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. એની અંદર જે મુદ્દાઓ છે એની બધી 5 તારીખથી લઈને અત્યાર સુધી આપણે બધા એના પાસાઓ ઉપર ચર્ચા કરી છે. નીતિ તો છે, પણ આપણી રીતિ શું છે? આ માધ્યમથી વાંચીને બીજી રીતે, ત્રીજી રીતે હજી એની તાલીમો થશે, એ માધ્યમથી આપણે જાણવાના જ છીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શું છે. સવાલ એ છે કે આ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં આપણી જે ભૂમિકા છે એ આપણે કેવી રીતે સેટ કરી શકીશું અને આપણું કૌશલ્યવર્ધન કેવી રીતે થઈ શકે. અને એના માટે સૌથી જો શ્રેષ્ઠ માધ્યમ ને સાધન હોય તો આપણું ઓનલાઈન અને ડિજિટલ એજ્યુકેશન છે. ડિજિટલ એજ્યુકેશનમાં આપણે કહી શકીએ કોમ્પ્યુટર, ટેબ્લેટ, મોબાઈલ વગેરેનો ઉપયોગ છે. અને એ જ્યારે નેટથી જોડાય છે ત્યારે આપણું ઓનલાઈન બને છે, ત્યારે આપણી પહોંચ વધી જાય છે. પહેલાં એવું હતું કે શહેરનો બાળક અને દૂર દરાજના ગામડાના બાળક વચ્ચે સંસાધનનો તફાવત હતો, અને સંસાધનના તફાવતને કારણે સ્વાભાવિક રીતે કે બંનેના પરફોર્મન્સ અને આગળ વધવાની સ્થિતિમાં પણ તફાવત આવતો હતો. આજે આ ઓનલાઈન અને ડિજિટલ એક એવું નવું એકમ બન્યું છે કે કોઈ અમદાવાદમાં રહેતો વિદ્યાર્થી હોય કે સાગબારાના દૂરના જંગલના કોઈ ગામમાં રહેતો હોય, નેટના માધ્યમથી બંનેને સરખા સ્કોપ મળી રહ્યા છે. અને હવે નેટનું જે પ્રસારણ છે અથવા તો નેટનું જે કવરેજ છે, બહુ ઓછા એરિયા ગુજરાતમાં રહ્યા છે કે જ્યાં આપણે નેટ ઉપલબ્ધ નહીં હોય.
અને જે બાકી છે એ પણ સમયમાં પૂરું થઈ જવાનું છે. એટલે અત્યારે આપણી પાસે જે સાધનોની જે વિરોધાભાસ હતો અથવા તો જે ફેરફાર હતો એ હવે રહ્યો નથી. સવાલ એ છે કે બાળકો કે બીજા કરે એ પહેલાં આપણે શિક્ષક તરીકે આપણે સજ્જ થઈ જવાની જરૂર છે. અને આપણી સજ્જતામાં બહુ કશું જ કરવાનું નથી, એના માટે અલગથી કોઈ તાલીમ લેવાની નથી. તમે તમને તાલીમ આપો. જ્યારે આપણને તાલીમ આપતા નથી ત્યારે જ બહારથી તાલીમ આવે છે, એ આપણે સ્વીકારવી પડતી હોય છે. રોજ રોજ કંઈક નવું શીખીએ, નવું જાણીએ, નવી ચેલેન્જ સામે એ પડકાર સામે આપણો શું જવાબ છે એ જવાબ જાણવો પડે. આપણે શરૂઆત મિત્રો મોબાઈલથી કરીએ. અત્યારે આપણે વિન્ડો છે, અત્યાર સુધી શું હતું કે કોમ્પ્યુટર પર કોઈ બેઠા હોય એટલે બહુ મોટા શું હશે ટેકનોલોજીના માસ્ટર, પણ મોટા ભાગે આપણું કોમ્પ્યુટર 90% ટાઈપરાઇટિંગ મશીન તરીકે કામ કરે છે. મોટાભાગના ટાઈપરાઇટિંગ કરે છે. હવે આપણે આ વિન્ડો તો છે, અને વિન્ડોની બારી બહુ વખાઈ જતા વાર નહીં લાગે, કારણ કે આપણી પાસે વિન્ડોથી ચડિયાતું વર્ઝન આવ્યું છે એન્ડ્રોઈડ. અને અત્યારે બધું શિફ્ટિંગ ચાલી રહ્યું છે એન્ડ્રોઈડમાં. એ ચાહે મોબાઈલમાં હોય, ટેબ્લેટમાં હોય કે પછી લેપટોપ પણ હવે એન્ડ્રોઈડ બેઝ અને સપોર્ટવાળા શરૂ થયા છે. ખાસ કરીને મોબાઈલ, આ બધામાં સસ્તામાં સસ્તું સાધન મોબાઈલ છે. 4-5 હજાર રૂપિયાથી આપણને એન્ડ્રોઈડ મોબાઈલ મળી શકે, ત્યાંથી માંડીને જેટલી પહોંચ અને ક્ષમતા હોય એ પ્રમાણે. અને અત્યારે લગભગ દરેક પાસે ઉપલબ્ધ છે. તો આ જે મોબાઈલ છે એ મોબાઈલનો આપણી કક્ષાએ એક શિક્ષક તરીકે મોબાઈલનો પ્રવાસ થાય. આપણે પ્રવાસ કરવા માટે હંમેશા દૂરના સ્થળો પસંદ કરતા હોઈએ છીએ, અને પ્રવાસ હંમેશા આપણને દૂરનો જ ગમતો હોય છે અને નજીકનું છે નજર અંદાજ થતું હોય છે. તમે તમારા મોબાઈલનો આજે બિલકુલ પ્રવાસ કરજો. અહીંયા હેલો મેલો અને વોટ્સઅપમાં તો આપણે કરીએ જ છીએ, પણ એ સિવાય આટલો બધો મોંઘો સરસ મજાનો ફોન હોય, આટલા બધા ફંક્શન હોય, અને ફંક્શનથી આપણે અપરિચિત રહીએ. અને હમણાં કહ્યું એમ કે નાનું છોકરું હોય એ નાના છોકરા જોડે આપણે શીખવું પડે, એવી જે સ્થિતિ છે. આપણે તો એવું કહીએ છીએ કે ભાઈ બાળક છે એની જેમ ઉંમર વધે, એનું શિક્ષણ વધે, એમ સમજણ વધે અને એમ આગળ વધે. અહીંયા તો ઉંમર પણ ઓછી છે, શિક્ષણ પણ ઓછું છે, અને છતાંય આપણા કરતાં મોબાઈલમાં અને ટેકનોલોજીમાં ટક્કર મારી જાય ત્યારે સાલું લાગી આવવું જોઈએ. આપણે બિલકુલ દુઃખ થવું જોઈએ કે આ તો કેવું છે કે આવડું નાનું છોકરું હજુ કંઈ સમજતું નથી, અંગ્રેજી પણ પૂરતું આવડતું નથી, મોબાઈલ આટલો સરસ રીતે વાપરી શકે છે. મેં 2 વર્ષના છોકરાને યુટ્યુબમાંથી વિડીયો કાર્ટૂનના કાઢીને જોતું એ બિલકુલ મેં નિહાળેલું છે. એટલે કોઈએ કશું શીખવાડ્યું નથી. યુટ્યુબનો સિમ્બોલ પકડી લે અને એનાથી આગળ ચાલ્યા કરે. અને આપણે તો સાયલેન્ટ મોબાઈલ કરવો હોય તો પણ કોઈકની મદદ લેવી પડે, એટલી આપણી કપરી સ્થિતિ ઘણી જગ્યાએ છે. આમાંથી આપણે બહાર આવવું છે સૌથી પહેલાં. અને અત્યારે એટલું સમજજો કે પહેલાં જ્યારે રેડિયો અને ટેપ બે ભેગા હતા તો 2 in 1નો જમાનો હતો. એમ કે કહો હતો 2 in 1 છે. તમે વિચાર તો કરો, મોબાઈલ કેટલું લઈ બેઠું છે એની સાથે. તમે ગણતા હોય તો લિસ્ટ કેવડું મોટું થશે. અને એ પાછું એવું સાધન છે જે સતત આપણી સાથે રહેવાનું છે, અને જે સતત રહેવાનું છે એ જ કામનું છે. એ આપણી સાથે સતત રહેશે એટલે એમાંથી જ આપણે ઉપયોગ કરી શકીશું. હવે આ મોબાઈલનો 2 રીતે ઉપયોગ થઈ શકે. મેં કહ્યું પ્રવાસ કરજો એટલે અંદર જોજો તમારી એપ્લિકેશનો બાય ડિફોલ્ટ કંપની આપી હશે, કેટલીક તમારા ઘરના સભ્યોએ નાખી હશે, કેટલીક તમારાથી પણ નખાઈ ગઈ હશે. તો એની અંદર શું છે એ તમે અંદર જઈને જોજો. કોઈ ભડાકો થશે નહીં, કોઈ ધુમાડા નીકળવાના નથી, કોઈ તકલીફ પડવાની નથી. આ બધી જ ગેરંટી હું લઉં છું. અને મોબાઈલમાં હંમેશા પાછા આવવાની સગવડો રહેલી છે. કશું પાછું ના રહે તો સ્વિચ ઓફ છેવટે કરી નાખજો, તો તમે મૂળ સ્થિતિમાં પાછા આવી જશો. એટલે આમાં ડરવાની કે ગભરાવાની બિલકુલ જરૂર નથી. દરેક વસ્તુમાં જાઓ. અને એમાં ખાસ કરીને ગૂગલ સપોર્ટેડ જે આપણને એપ્લિકેશનો મળી છે, એ ગૂગલ સપોર્ટમાં આપણે કહી શકીએ કે ડ્રાઈવ છે, ગૂગલ ડ્રાઈવ. ત્રિકોણાકારનો કલરનો પટ્ટાવાળો એક સરસ મજાનો સિમ્બોલ આપણા સ્ક્રીન ઉપર શોભામાં સરસ મજાની અભિવૃદ્ધિ કરે છે. જે લોકો ગૂગલ ડ્રાઈવને સમજશે એ પેન ડ્રાઈવ રખડવાના નથી. પેન ડ્રાઈવનો યુગ પૂરો ખતમ થઈ ગયો. કારણ કે તમને ગૂગલની અંદર 15 GBનો ડેટા તમને સ્ટોર કરવા મળતો હોય, તમારા મોબાઈલમાં પણ હોય, અને તમે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં જાઓ અને તમારું ઈમેલ આઈડી નાખો, તમારી ડ્રાઈવ ખુલે અને ત્યાંથી પણ તમે એક્સેસ કરી શકો. એટલે આમાં સ્થળનું, કાર્ડનું, ડિવાઇસનું કોઈ બંધન નથી. આ ક્લાઉડમાં રહેતો આ ડેટા છે, અને એમાં તમે ધારો તો એક કરતાં વધારે ગૂગલ ડ્રાઈવ રાખી શકો, કારણ કે એક ઈમેલ સાથે એક ડ્રાઈવ તમને મળે છે. અને ઈમેલ કેટલા બનાવો એક મોબાઈલ નંબર ઉપર, એની કોઈ સીલિંગ લિમિટ હજુ સુધી થઈ નથી. એટલે આ તમે બિલકુલ કરી શકો, અને એની અંદર બધા જ પ્રકારની ફાઇલો તમે સ્ટોર કરી શકો છો. બીજું જેવું છે કે ગૂગલ ફોટોની અંદર તમે તમારા ફોટો અને વિડીયો
એ આની અંદર અપલોડ કરી રાખી શકો છો અને એ પણ ગમે ત્યાંથી એક્સેસ કરી શકો છો. એવું જ બીજું સરસ મજાનું છે ગૂગલ ડોક. જે રીતે માઇક્રોસોફ્ટનું જે MS ઓફિસ છે કે એમાં વર્ડ છે, એ જ રીતે આ ગૂગલ ડોક કામ કરે છે અને ઓનલાઈન સપોર્ટેડ છે, કે જેની અંદર બધા ટેમ્પલેટ આપેલા છે. તમે સરસ રીતે મોબાઈલમાં જ, અને આ સાથે કહું કે હવે આ ટેકનોલોજીના જમાનામાં હવે હાથથી લખવાનું કે આંગળીઓનો ઉપયોગ કરીને ટાઈપ કરવાનું હવે આ દૂરની વાત છે. અત્યારે તમે વોઇસ ટાઈપિંગ દ્વારા કોઈ પણ વસ્તુ બહુ ઝડપથી અને સરળતાથી કરી શકો છો. અને ગૂગલ આપણી ગુજરાતીની જોડીને પણ ઠીક સારી રીતે રાખે છે. એટલે તમે એની અંદર ગૂગલ ડોકની અંદર બોલીને પણ ટાઈપ કરી અને ગમે એટલું લાંબુ તમારું લખાણ થઈ શકે છે. એટલે ગૂગલ ડોક છે એ પણ આપણું ઓનલાઈન છે અને એ આપણે પણ ગમે ત્યાં ઉપયોગ કરી શકીએ છીએ. એટલે એનો પણ આપણે ઉપયોગ સરસ રીતે થઈ શકે. એ આપણા જે ડિવાઇસમાં આપેલું છે. હવે એ ડિવાઇસની અંદર આની અંદર બે વાત કરવી છે. એક આપણું ઓનલાઈનના સંદર્ભે આપણે બાળકો સાથે આપણે કનેક્ટ થવું છે તો શું આપણું માધ્યમ થઈ શકે. એટલે આ લોકો બધી વાત કરી છે કે ભાઈ યુટ્યુબ. હવે યુટ્યુબ અને બ્લોગ આ બંને વસ્તુ તમારી પાસે એક ઈમેલ એડ્રેસ હોય અને હશે તો જ તમે એન્ડ્રોઈડ મોબાઈલ ઓપરેટ કરી શકતા હશો. એના માટે કમ્પલસરી છે, એ વગર તમને ઓપરેટ નહીં થવા દે. તો આ બંને વસ્તુ જો યુટ્યુબ અને બ્લોગ કરવું હોય તો તમારે 1 મિનિટની અંદર તમે તમારો બ્લોગ બનાવી શકો છો અને 1 જ મિનિટની અંદર તમારી યુટ્યુબની નવી ચેનલ ક્રિએટ કરી શકો છો. કઈ વસ્તુ કેવી રીતે કરવી એના માટે કોઈને પૂછવા જવાની જરૂર નથી. તમે માત્ર ને માત્ર ગૂગલ બાબાને પૂછજો, એમાં સર્ચ આપજો. સર્ચ આપવા માટે હવે અંગ્રેજી આવડવું પણ જરૂરી નથી. તમે ગુજરાતીમાં લખીને પણ તમે સર્ચ કરી શકો છો, બોલીને પણ સર્ચ કરી શકો છો, ટાઈપ કરીને પણ સર્ચ કરી શકો છો, ચિત્રને પણ સર્ચ કરી શકો છો અને ઓડિયો પણ સર્ચ થાય એવી સ્થિતિ હવે શરૂ થઈ ચૂકી છે. એટલે ત્યાંથી તમને બધા વિકલ્પો મળશે કે કઈ વસ્તુ કેવી રીતે કરવી. એટલે એની જે પદ્ધતિ આવે એ પદ્ધતિમાં જે તમને સરળ પડે એ પદ્ધતિનો ઉપયોગ કરીને તમે આ કામ કરી શકો છો. એટલે તમારી યુટ્યુબની એ રીતે તમારી શાળાની કે સંસ્થાની તમે ચેનલ બનાવી શકો છો. ચેનલ બનાવ્યા પછી યુટ્યુબમાં આટલી વાત સ્પષ્ટ છે કે એમાં ઓડિયો અને વિડીયો ફોર્મેટ જ સ્વીકારવામાં આવે છે. એકલો ઓડિયો લેતા નથી. તો ઓડિયો તમારે ડિસ્પ્લે કરવો હોય તો તમારે પિક્ચર કે વિડીયો આપવો પડે. એકલો ઓડિયો એમાં નથી હોઈ શકતો. એટલે તમે એ રીતે કરી અને તમારી જે કંઈ કૃતિ છે કે જે બાબત છે એને સરસ રીતે તમે રજૂ કરી શકો. આના માટે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વધારાની જરૂર નથી. મોબાઈલ જ અત્યારે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો મોબાઈલ છે. તમને નવાઈ લાગશે, અત્યારે ઘણી બધી ન્યૂઝ ચેનલો છે મોબાઈલ દ્વારા શૂટિંગ કરે છે. એના જે સંપાદકો છે કે પત્રકારો છે એ બધા મોબાઈલનો જ ઉપયોગ કરી અને એનું શૂટિંગ થાય છે અને સરસ મજાની ક્વોલિટી મળે છે. એટલે મોબાઈલના માધ્યમથી તમે ફોટો પણ પાડી શકો, વિડીયો પણ બનાવી શકો અને તમે યુટ્યુબ પર અપલોડ પણ કરી શકો. અને બધું જ એમાં મોબાઈલના માધ્યમથી. અને આ વિડીયો બનાવવા માટેની પણ જુદી જુદી એપ્લિકેશનો છે, કાઇન માસ્ટર જેવી કે બીજી ઘણી બધી. તો એમાં તમને જ્યાં જ્યાં અનુકૂળ પડતું હોય એ એપ્લિકેશનમાં તમે જઈ અને સરસ મજાનો તમારો વિડીયો નિર્માણ કરી શકો છો. એટલે આ છે. હવે સામાન્ય ખાલી આ બધી વાત છે પણ તમારા માટે બિલકુલ જરૂરની વાત કહું તો મોબાઈલની અંદર જ્યારે તમે કામ કરો એટલે ફોટો પાડવો હોય કે વિડીયો બનાવવો હોય તો સૌથી પહેલાં તો તમારા મોબાઈલમાં જે કેમેરો હોય છે એમાં કેમેરાના ફ્રન્ટ કેમેરા કરતાં બેક કેમેરાનો ઉપયોગ કરો, કારણ કે એની કેપેસિટી વધારે હોય છે. એટલે બેક કેમેરાનો જ્યારે તમે ઉપયોગ શરૂ કરો એ પહેલાં એનો જે ઉપરનો ભાગ છે એને થોડો સાફ કરી નાખવાનો. એના પર ડસ્ટ હોય તો એના કારણે તમારું જે ક્વોલિટી ખરાબ આવશે. અને જ્યારે પણ તમે મોબાઈલનો ઉપયોગ કરો ત્યારે હોરિઝોન્ટલ આડો રાખીને જ ફોટો પાડવો કે વિડીયો કરવાનો રહેશે, કારણ કે તો જ એ આખી ફૂલ ફ્રેમ તમારું કેપ્ચર કરી શકશે. આટલું કર્યા પછી કેટલીક વાર બને કે આપણા હાથથી આમાં સ્ટેબલ ના રહે, હલી જાય. તો સ્ટેબલ રાખવા માટે પણ ડિવાઇસીસ આવે છે. તમે દાખલા કે ટીપોય જે 3 પૈડાવાળું જે આપણું છે ટ્રાયપોડ, એ ટ્રાયપોડનો ઉપયોગ કરી શકો છો. એ સિવાય ગિમ્બલ નામનું એક સાધન આવે છે કે જે મોબાઈલને ફિટ કરીને તમે રનિંગ કે ચાલતા હોય તો પણ તમારું એ સ્ટેબલ રાખે છે. ચલો આપણે એટલો ખર્ચ નહીં કરવો. તો પછી તમારો જે અનસ્ટેબલ જે વિડીયો છે, અનસ્ટેબલને સ્ટેબલ કરવા માટેની પણ એપ્લિકેશનો આવે છે, ફ્રી ઓફ પ્લે સ્ટોરમાંથી તમને મળી શકશે. એ તમારે ના કરવું હોય તો ગૂગલ ફોટોમાં એને અપલોડ કરી દો અને ગૂગલ ફોટોની અંદર તમારા અનસ્ટેબલ વિડીયોને સ્ટેબલ કરવા માટેનું ટૂલ્સ આવે છે. ત્યાંથી પણ તમે સ્ટેબલ કરી શકો. સ્ટેબલ કરો એટલે સરસ રીતે લાગે. જે તમારો તૈયાર થયેલો જે માલ છે એટલે એમાં તમારો વિડીયા સાથે ફોટો કે તમારો પીપીટી હોય કે જે કંઈ હોય બધું એકબીજાની સાથે જોડી શકાય. સરસ રીતે એનું કલરથી માંડીને ફોર્મેટિંગથી માંડીને સ્પીડથી માંડીને બધું જ કરી શકાય. એટલે આ બિલકુલ ઉપલબ્ધ છે.
અહીં અત્યારે અમે તમારી સાથે વાત કરીએ છીએ ત્યારે બાયસેકના સ્ટુડિયોની મદદ લઈને આ વાત કરી રહ્યા છીએ. તમે તમારા ઘરની અંદર પણ બિલકુલ ઓછામાં ઓછે ખર્ચે સ્ટુડિયો બનાવી શકો ને અત્યારે જે ક્વોલિટી તમે જોઈ રહ્યા છો એટલી જ સરસ ક્વોલિટીમાં તમને આ વાત મળી શકે છે. કરવાનું શું છે, તમારા ઘરની અંદર એક ગ્રીન કે બ્લુ પડદો રાખવાનો છે કે જે તમારી પાછળ હોય. તમારે એક સ્ટેન્ડ રાખવાનું છે કે જેની અંદરથી મોબાઈલ દ્વારા તમે શૂટિંગ કરી શકો. આ શૂટિંગ કર્યા પછી એનું જે રેકોર્ડિંગ થઈ જાય. હવે તમારે બીજું એવું લાગશે કે ભાઈ માઇકનો પ્રશ્ન છે, તો એક બટન માઇકો બધા 200-300 રૂપિયાના સરસ રીતે મળે છે જે મોબાઈલ સાથે કનેક્ટ કરીને તમારા વોઇસને પણ સરસ રીતે કરી શકે છે. આટલું કર્યા પછી તમે શૂટિંગ થઈ ગયું. શૂટિંગ થઈ ગયા પછી ક્રોમા કરવાનું છે કે એપ્લિકેશનો છે જ કાઇન માસ્ટર જેવી કે તમારા ગ્રીનમાં જે છે એનું ક્રોમા કરી દેશે. ક્રોમા કરે એટલે શું, તમારા બેકગ્રાઉન્ડમાં તમે પિક્ચર રાખી શકો, ફોટો રાખી શકો કે વિડીયો પણ રાખી શકો. તમે તમારું જે નાના મોટા તમને કરવા એમાં કરી શકશો. સરસ રીતે થઈ શકે છે. સ્ટુડિયો જેવી જ ક્વોલિટી મળે છે. રહી વાત સાઉન્ડની, તો સાઉન્ડની અંદર એવું છે કે તમે રેકોર્ડ કર્યો, રેક 4G જેવી કેટલી બધી એપ્લિકેશનો છે, તો એને તમે કર્યા પછી એ બીજી આપણે એવી એપ્લિકેશનો કે જેની અંદર તમારો જે વધારાનો અવાજ છે એ વધારાનો અવાજ ડિલીટ થઈ જશે, નીકળી જશે. કારણ કે એમાં જે ડેસિબલ નક્કી કર્યા હોય એ ડેસિબલથી ઉપરનું નીચેનું બધું છોડી દેશે. એટલે તમારો એકદમ સ્ટુડિયો ક્વોલિટીનો અવાજ થઈ જશે. એટલે આ કોઈ બહુ વધારે ખર્ચની કોઈ જરૂર પડશે નહીં અને તમે આ સરસ રીતે કરી શકશો. અને જે એપ્લિકેશનો છે એની અંદર તમે એડિટિંગ કરી અને અપલોડિંગ કરી શકશો. આ આપણી જે લોકડાઉનની જે અનલોકડાઉન જે ચાલી રહ્યા છે, આપણને ખૂબ પુષ્કળ સમય મળ્યો છે અને હજી આપણી પાસે સમય છે જ. આ સમયનો એવો સરસ રીતે ઉપયોગ થાય કે જેથી કરીને આપણે આપણું જે ડિજિટલ છે કે ઓનલાઈન છે શિક્ષણને બહુ સરસ રીતે મજબૂત અને સક્ષમ બનાવી શકીએ. મિત્રો, આશાને ઉમ્મીદ છે કે આ કેટલીક તમને ઝલક આપી છે. બધું તમને પેલું નાળ કરીને પાવાનું છે નહીં. તમે એટલા સમજદાર છો, જાણકાર છો. ખાલી તમારે શીખવાની તીવ્રતા અને જાગૃતિ આવે એ જ આશય છે. તમે મોબાઈલ દ્વારા, ગૂગલ દ્વારા વધુને વધુ શીખતા જાઓ અને વિસ્તરતા જાઓ એટલી શુભેચ્છા સાથે મારી વાતને વિરામ આપું છું. ખૂબ સરસ રીતે શ્રી ગોસાઈ સાહેબે ટેકનોલોજીના જમાનાની અંદર આપણી પાસે જે ઉપલબ્ધ સાધન સામગ્રી છે એનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ. મિત્રો, ગોસાઈ સાહેબે આપની સાથે જે વાત કરી એ તમામ વાત એમના અનુભવ દ્વારા, પોતાના અનુભવ દ્વારા એમને રજૂ કરી છે. રોજે રોજ કોઈ પણ પ્રકારનો આર્ટિકલ લખવો હોય તો મોબાઈલના ઉપયોગ દ્વારા એને કેવી રીતે લખી શકાય, જુદા જુદા ફોર્મેટમાં એને કેવી રીતે તૈયાર કરી શકાય અને આપણી સમક્ષ રજૂ કરી શકાય. એ અગાઉ પણ ગોસાઈ સાહેબે જે વાત કરી પ્રવાસની, મિત્રો, ગોસાઈ સાહેબ કોઈ પણ શૈક્ષણિક સંસ્થાના સંદર્ભે સરકારી કામકાજ અર્થે અથવા કોઈ પણ કામ અર્થે કોઈ પણ પ્લેસ ઉપર, કોઈ પણ જગ્યા ઉપર જાય ત્યારે જે ફોટોગ્રાફી કરે અને એ ફોટોગ્રાફીના આધારે એનો વિડીયો તૈયાર કરે અને એને કેવી રીતે શિક્ષણ સાથે અથવા તો અન્ય વિષય સાથે અનુબંધ કરવો, ખૂબ જ સરસ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આ કામ કરી શકે છે. અને જ્યારે પોતાના અનુભવ દ્વારા જે કંઈક બાબતો આપણે શીખેલી હોય અને એને જે રજૂ કરવાનો એક આનંદ હોય એ ખૂબ જ ઉત્તમ ઉદાહરણ શ્રી ગોસાઈ સાહેબે આપણને પૂરું પાડેલું છે. ફરીથી આપ સૌ મિત્રો વતી ગોસાઈ સાહેબનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને હવે નીતિનભાઈને હું વિનંતી કરું કે આ સંદર્ભે આગળનો કાર્યક્રમ શકું છું. હા, નમસ્કાર સૌને. મિત્રો, આજના આ સેશનના અંત તરફ આપણે જઈ રહ્યા છે. આજનો ટોપિક હતો ઓનલાઈન એજ્યુકેશન અને ડિજિટલ એજ્યુકેશન. મિત્રો, કોવિડ-19થી જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ, લોકડાઉનની પછી ફેઝ વાઇઝ અનલોકડાઉનની, આ પરિસ્થિતિ દરમિયાન આપણું રૂટીન, આપણી નોર્મલ લાઈફ ખાસી બદલાઈ ગઈ છે. એ ઘરની હોય, વ્યવસાયની હોય કે અન્ય કોઈ હોય. વ્યવસાયની જ્યારે વાત કરીએ તો હવે પહેલાં જેવું રૂટીન આપણું હવે રહ્યું નથી અને કદાચ રહેશે પણ નહીં. એમાં ખાસો એવો બદલાવ આવી રહ્યો છે જેને આપણે ન્યૂ નોર્મલ સાથે જોડીએ છીએ. ત્યાં જે ન્યૂ નોર્મલ પરિસ્થિતિ આવી, આ પરિસ્થિતિમાં હવે આપણે જેનો પળે પળે ઉપયોગ કરવાનો છે એ ટેકનોલોજીની આજે વાત થઈ. ઇવન ગઈકાલે પણ આ જ મુદ્દા પર આપણે વાત થઈ હતી કે ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણમાં કેવી રીતે કરવાનો, એનો સમન્વય કેવી રીતે કરવો. એ ટેકનોલોજીમાં આગળ વધતા ડિજિટલ
ટેકનોલોજીની વાત આવી અને ઓનલાઈન ટેકનોલોજીની વાત. તો આ બંનેનો આજે અહીં ચર્ચા થઈ. ખાસ કરીને ગોસાઈ સાહેબે અત્યારે જે આપણને વાત કરી કે જ્યાં આપણો હમદર્દ ને હમરાહી જે બની ગયો છે મોબાઈલ, કદાચ બીજી કોઈ વ્યક્તિ આપણી જોડે રહે ના રહે પણ મોબાઈલ સતત આપણી જોડે રહે છે. કદાચ એવું બી બને રાત્રે સૂતી વખતે બી મોબાઈલ જોડે જ હોય છે કે સવારે આપણને ઉઠાડે. તો આ મોબાઈલ આપણને આપણા વ્યવસાયમાં કેવો ઉપયોગી થઈ શકે છે તેની બહુ સરસ વાત સરે કરી છે. સરે અનુભવજન્ય વાત કરી છે. જે એક્સપિરિયન્શિયલ લર્નિંગની વાત આપણે નીતિમાં છેલ્લા 13 દિવસથી સાંભળતા આવ્યા છે, આજે તમને એમનો નમૂનો મળી ગયો કે એક્સપિરિયન્શિયલ લર્નિંગ કોને કહેવાય. તમે જાતે જેને અનુભવ્યું હોય, જે વ્યક્તિએ અનુભવી હોય, એના જ અનુભવને આપણે આપણા ઓડિયન્સ તરફ, મીન્સ આપણે માટે તો વિદ્યાર્થીઓ સમક્ષ કેવી રીતે રજૂ કરવું અને એમાંથી શું પ્રેરણા મળે છે તેની વાત કરવી, એ જ એક્સપિરિયન્શિયલ લર્નિંગનો અત્યારે આપણને ઉદાહરણ માન્ય ગોસાઈ સાહેબે આપણને આપ્યું છે. મિત્રો, આમ તો અહીંયા મંચસ્થ તમામ તજજ્ઞો મહાનુભાવો જીસીઆરટી પરિવારનો જ ભાગ છે અને એક વડીલ સમાજ છે, એટલે વડીલોનો તો આમ તો આભાર ના મનાય પણ આનંદ વ્યક્ત જરૂર કરાય. અને આજના દિવસે, આજની પળે ઓનલાઈન એજ્યુકેશન, એમાં ખાસ કરીને મોબાઈલનો ઉપયોગ શિક્ષણમાં કેવી રીતે અસરકારક રીતે કરી શકીએ અને આપણે એનો હવે પ્રવાસ કરવાની જે પ્રેરણા આપણને આપી છે, તો એ વાતને ધ્યાનમાં રાખીને માન્ય ગોસાઈ સાહેબનો અમે આનંદ વ્યક્ત કરી રહ્યા છે. સર, ભવિષ્યમાં પણ આ જ રીતે અમને અલગ અલગ પ્લેટફોર્મ વિશેની માહિતી આપના તરફથી મળતી રહે અને આપના જ અનુભવનો નીચળ અમને મળતો રહે તો અમને પણ આનંદ પ્રાપ્ત થશે. માન્ય દર્શના મેડમ આપણી સાથે સતત રહ્યા જ છે, સવારથી આપણી સાથે જ છે અને દરેક મુદ્દા પર એ વિચારતા હોય છે, ઈશારોમાં કહેતા હોય છે કે આ વાત ઘણી સરસ રીતે આગળ જઈ રહી છે. એ રીતે માર્ગદર્શન આપવા માટે પણ દર્શના મેડમ અમે આનંદ વ્યક્ત કરીએ છીએ. શેખ સાહેબ નીતિમાં જે વાત રજૂ કરી છે તેની સાથે સાથે જીસીઆરટી દ્વારા, ડાયટ દ્વારા અને રાજ્યની અન્ય સંસ્થાઓ દ્વારા કેવી કામગીરી થઈ રહી છે તેનું ખૂબ જ વિગતવાર આપણને રજૂઆત કરી છે. રજૂઆતમાં એમણે આંકડાકીય માહિતી પણ સાથે જોડેલી છે. મિત્રો, શેખ સાહેબ પણ આઈસીટીમાં ઘણું એવું સારું કામ કરી રહ્યા છે, આગળ વધી રહ્યા છે. તો અહીંયા માહિતી રજૂ કરવા બદલ જીસીઆરટી વતી અમે આનંદ વ્યક્ત કરીએ છીએ કે સાહેબ આ રીતે આપનું જ્ઞાન અમને સતત મળતું રહે. રીંડાણી સાહેબ, મિત્રો, જે સંસ્થાઓ સાથે હવે પછી આપણે ડીલિંગ કરવાનું છે, જેની કામગીરી સાથે હવે આપણે જોડાવાનું રહેશે, એ રાષ્ટ્રીય કક્ષાની હશે, ધીરે ધીરે રાજ્ય કક્ષાએ પણ એ કામગીરી શરૂ કરશે. એ તમામ સંસ્થાઓ જે આપણને ઉપયોગી છે, ભવિષ્યમાં ઉપયોગી થનાર છે, એ તમામ સંસ્થાઓને આપણને ઊંડાણપૂર્વક જે પરિચય આપ્યો, એ પરિચય આપવા બદલ સાહેબ અમે આનંદ વ્યક્ત કરીએ છીએ. વિજયભાઈ હરમેશ આઈસીટીમાં સાથે જ રહ્યા છે અને જીસીઆરટીમાં આઈસીટી શાખાના રીડરશ્રી તરીકે પણ કામગીરી કરી રહ્યા છે. દીક્ષા ગ્રોવર જીસીઆરટીના ડિજિટલ ઇનિશિયેટિવ્સ છે. ગ્રોવરની શરૂઆત વિજયભાઈ દ્વારા શરૂ કરવામાં આવેલી છે. એમાં એમનું સારું એવું પ્રદાન રહ્યું છે, માર્ગદર્શન રહે છે. દીક્ષા પ્લેટફોર્મ પર આપણે એનર્જાઇઝ ટેક્સ્ટબુક સંદર્ભે QR કોડના માધ્યમથી આપણે મળી રહ્યા છીએ. ટીપીડી ટીચર પ્રોફેશનલ ડેવલપમેન્ટ કોર્સિસના માધ્યમથી આપણે મળી રહ્યા છીએ. સાથે સાથે વર્ચ્યુઅલ ક્લાસીસની શરૂઆત આપણે કરેલી છે, એમાં પણ આપ એનાથી પરિચિત છો જ. દૂરવર્તી શિક્ષણ, જ્યારે એજ્યુસેટ નામનો સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો ત્યારે બાયસેગના માધ્યમથી તે સેટેલાઇટનો સંપૂર્ણપણે ઉપયોગ કરવા માટે આ એક પ્લેટફોર્મ આપણને મળી રહ્યું છે. તો છેલ્લા 2 દશકાથી આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. એની સાથે સતત વિજયભાઈ જોડાયેલા છે. તો દૂરવર્તી શિક્ષણ આપણે એનાથી પરિચિત છો જ. તો આ તમામ ડિજિટલ ઇનિશિયેટિવ જીસીઆરટી દ્વારા કરવામાં આવે છે. આપ એનો સતત ઉપયોગ કરતા રહ્યા છો, કરો છો અને ભવિષ્યમાં કરતા રહો તેવી અપેક્ષા છે. મિત્રો,
આજનું સેશન આપણે અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. એક સૂચના એ છે કે આવતીકાલે પણ 8:30 વાગે આપણે ફરીથી મળીશું. આ શિક્ષક પર્વનો એક મણકો હજી બાકી છે. એ મણકો આવતીકાલે આપણે પરોવીશું અને શિક્ષણના અલગ અલગ તજજ્ઞો જે અત્યાર સુધી અહીં આવી ગયા છે અને જે આવવાના છે તેમની કાલે ઉપસ્થિત રહેશે. સમગ્ર NEPનું કાલે નિચોડ આપણને પ્રાપ્ત થશે. તો અવશ્ય આપ ત્યાં આગળ અમારી સાથે જોડાશો. ત્યાં સુધી આપ સૌનો આભાર. નમસ્કાર.